ને ઓલા ઊંચા સિંહાસન ઉપર મહાલક્ષ્મી સાથે બેઠેલા જોયા, એ કઈ ગોવાળિયાને ગમ્યું નહીં. અને ત્યાં જ્યાં આમ ઠેક મારીને ચડવા જાય તો ઓલા સેવકોએ રોક્યા. ત્યાં તો બધા સનકાદિકો ને મરીચી ને બ્રહ્મા ને બધા વેદો ને બધા ભગવાનની સ્તુતિ કરે. અને ગોવાળિયાએ કીધું આ તો કંઈક બહુ મોટો માણસ થઈ ગયો, કંઈ કામ નથી, આની પાસે નથી રહેવું. અને ભગવાન શ્રી હરિ પાછા સામેથી પૂછવા આવ્યા, કેવું લાગ્યું, ગમ્યું, રહેવું છે? આ લોકોએ ઘસીને ના પાડી દીધી, અહીં રેવાય નહીં. ભગવાન શ્રી હરિ કહે છે અહીંયા રહેવું છે, બિલકુલ ના પાડી દીધી. અમારું વનરાવન બરાબર છે, અહીંયા અમારે કંઈ કામ નથી. મારું વનરાવન રૂડું, વૈકુંઠ નહીં આવું. ચોખે ચોખી ના પાડી દીધી. કારણ તો કે ન્યા તો તારા ખંભા ઉપર હાથ મૂકીને અમે જમનાજીની કિનારા ઉપર રમી શકીએ, તારી સાથે ફરી શકીએ, વૃંદાવનની કુંજ ગલીઓની અંદર તારી સાથે રમણ કરી શકાય. ગોવિંદ, અહીંયા તો તું બહુ દૂર લાગે છે, ત્યાં જ અમારો સખા, એને અમારો બાલ સખા લાગે છે. ભગવાન શ્રી હરિ બધાને લઈને નીચે આવ્યા. પછી શ્રી શુકદેવજી મહારાજ જે કથા કહે છે એ શ્રીમદ ભાગવતની સર્વોત્તમ કથાની અંદર ભગવાનના રાસની ચર્ચા છે. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, જુઓ આ જીભ અને આ ઉપસ્થ, આ બે જ ઇન્દ્રિયો છે, જે ઇન્દ્રિય એક જ છે, કામ એના બે છે, અને એના કારણે થઈને એનો કંટ્રોલ કરવો, એનો સંયમ કરવો અતિ કઠિન છે. કૃષ્ણ પરમાત્માએ વાચ કાચ મન નિશ્ચલ રાખે, એમાં વાચની કથા કહી અને હવે કાચની કથા કહે છે. ભગવાન વિશ્વાત્મા ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષ્યરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવાન પિતારાત્રિ, એ રાત્રિઓ આવી જેની અંદર ભગવાન શ્રી હરિએ ગોપીજનોને એ રાસ કરવાનું આમંત્રણ આપ્યું છે, વચન આપ્યું છે. પરમાત્મા શ્રી હરિ મન બનાવે છે, જોવે છે. શરદ ઋતુ છે અને વૃંદાવનની અંદર પહોંચી ગયા અને ત્યાં જઈને જોવે તો સરસના ચમેલીના ફૂલો ખીલેલા છે. વૃંદાવન અને એની રાત, શરદ પૂનમનો ચંદ્રમા એટલે જાણે ચાંદીનો મોટો થાળ હોય એવો. શરદ પૂનમના ચંદ્રમાની ચાંદનીથી આખું વૃંદાવન નહાતું હતું. સરસના વૃક્ષો અને કદમના વૃક્ષોમાંથી ચડાઈને નીચે પડતા ચાંદરડા, જમનાજીનો કિનારો, સરસની રેતી, એના ઉપર શાંત વાતાવરણ પરંતુ સુગંધિત વાતાવરણ. કૃષ્ણ પરમાત્મા ત્યાં પહોંચે છે, જોવે. મનશ્ચક્રે, ભગવાને મન બનાવ્યું કે હવે આ રમત કરવા જેવી છે, હવે આ દિવ્ય લીલા કરવા જેવી છે. પરમાત્મા શ્રી હરિએ મન બનાવ્યું છે એટલે હવે તો પછી એની પાછળ પ્રકૃતિના બધા તત્વો સપોર્ટમાં આવી ગયા. અને ત્યારે ભગવાન શ્રી હરિ વિચાર કર્યો કે જ્યાં સુધી રાધાજીની કૃપા ન થાય ત્યાં સુધી રાસ ન થાય. એકલા કનૈયા શું કરે? એના માટે થઈને તો રાધા જોઈએ, નહીં તો રાધા બિના માધા આધા. રાધા નથી તો કૃષ્ણ તો અડધા જ છે. એટલે વૃષભાનુનંદિની શ્રી કિશોરીજીની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે થઈને યોગ માયાનો આશ્રય કર્યો છે. યોગ માયા શબ્દનો મતલબ જ થાય જે ભગવાન સાથે આપણને મેળવી દે તેવી માયા. યોગનો મતલબ થાય મળવું તે. યોગાય યા માયા સા યોગ માયા, એનો પરમાત્માએ આશ્રય કર્યો છે. આમ માયા ભગવાનને આશ્રય છે, અહીંયા ભગવાન માયાને આશ્રય ગયા. કેમ? રાસ કરવો છે. પરમાત્મા શ્રી હરિ યોગ માયાનો આશ્રય કરે છે. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, સુંદર ચંદ્રમાને જોયો છે શ્રી કૃષ્ણ પરમાત્માએ, અને એ ચંદ્રમાને જોઈને પ્રસન્ન થયા. ચંદ્રમાના કિરણો એ ચારેય બાજુ ફેલાયેલા હતા અને ભગવાન શ્રી હરિને એમ લાગ્યું કે ચંદ્રમાનો ઉદય થાય એવે સમયે પૂર્વ દિશા લાલ લાલ થઈ જાય. અને એ લાલ લાલ થઈ ગયેલી જે દિશા છે એ એવું લાગે કે જાણે કે ચંદ્રવંશમાં કૃષ્ણ ઉત્પન્ન થયા છે. એટલે કૃષ્ણ પરમાત્માને થોડો સંકોચ થાય કે મારે એ મારા વડવા જોવે ના ગોપીઓ સાથે રાસ કેમ કરવો. એટલે કૃષ્ણ પરમાત્માને જાણે કે સંકોચમાંથી બહાર કાઢતા હોય ચંદ્રમા, એવી રીતના કહે છે કે પૂર્વ દિશા લાલ લાલ થઈ ગઈ. શું છે? તો કે ચંદ્રમાએ પોતાની પત્ની પૂર્વ દિશા એના મુખને ગુલાલ લઈને લાલ લાલ કર્યું. એટલે કે અમે જ શરૂ કરીએ છીએ ઉત્સવ, હવે તમે પણ કરો. અને ભગવાન શ્રી હરિએ જોયું કે પૂર્વ દિશા લાલ લાલ થઈ છે. અને એવે સમયે ભગવાન શ્રી હરિએ પોતાની ભેટમાં ભરાવેલી વાંસળીને કાઢી છે અને સુંદર વેણુને પોતાના અધર ઉપર સમર્પિત કરી છે. શરદ પૂર્ણિમાની રાત્રિ, વનરાવન શાંત, અને એવે સમયે ભગવાન શ્રી હરિનો વાગ્યો વેણુ વૃંદાવનમાં.
નિશમ્યગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણગૃહીતમાનસા આજગમુરન્યોન્યમલક્ષિતોદ્યમાઃ સ યત્ર કાન્તો ઝવલોલકુંડલા નિશમ્યગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણગૃહીતમાનસા નિશમ્યગીતમ તદનંગવર્ધનમ ગીતમ નિશમ્ય. ભગવાન શ્રી હરિએ દિવ્ય વેણુનાદ કર્યો. કામદેવને વધારનારું એટલે કે પરમાત્માની સાથેના મિલનની આકાંક્ષાને વધારનારું એ ગીત હતું. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, રાજા એને સાંભળતાની સાથે કૃષ્ણ ગૃહીત માનસાહ, કૃષ્ણે જેના ચિત્તને પકડી લીધું છે એવી ગોપીઓ હજાર હજાર નદીઓ દરિયાને મળવા માટે જેમ દોડતી હોય એવી રીતના કૃષ્ણ પરમાત્મા તરફ ભાગી છે. જ્યારે કાત્યાયની માતાની પૂજા કરે છે ત્યારે ગોપીઓ બધી મળીને જાય છે. જમનાજીના કિનારે સ્નાન બધા એક સાથે કરે, માતાજીના ગીતો એક સાથે ગાય, કનૈયાના ગીતો એક સાથે ગાય, માતાજીની પૂજા એક સાથે કરે છે. જ્યારે અહીંયા ભગવાને વેણુ વગાડી એવે સમયે દોડતા એકલા ગયા છે. ભગવાન શ્રી હરિએ એવું લાગ્યું બધાને જાણે મને એકને જ બોલાવી છે. પરમાત્મા શ્રી હરિના પુકારેલા ગોપીજનો એ જાય છે. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, જે કરતા હતા છોડીને ભાગ્યા છે. કોઈ ગાય દોવે છે એ છોડીને ભાગ્યા, કોઈએ દૂધ ઉકાળવા મૂક્યું છે એ છોડીને ભાગ્યા, કોઈ હલવો શીરો બનાવે છે એ છોડીને ભાગ્યા, કોઈ પીરસતા હતા, કોઈ બાળકોને ધવડાવતા હતા, કોઈ પતિઓની સેવામાં હતા, કોઈ પોતે ભોજન કરતા હતા, કોઈ લીંપણ, કોઈ વાળવાનું, કોઈ શૃંગાર, અલગ અલગ પ્રકારના કામમાં લાગેલા. અને એને રોકનારાઓ પણ ઘણા બધા હતા, તો પણ એ બધાને છોડીને પરમાત્મા શ્રી હરિની પાસે ભાગ્યા છે. કોઈ કોઈ એવા પણ થયા જે લોકોને જવાનો રસ્તો ન મળ્યો તો એ લોકોએ પોતાના શરીરને છોડી દીધું અને પરમાત્મા સુધી દોડતા ગયા છે. આ જગ્યાએ 10મો શ્લોક, દુસ્સહ પ્રેષ્ઠ વિરહ તીવ્રતા પધુતા શુભા ધ્યાન પ્રાપ્તાચ્યુતાશ્લેષ નિર્વૃત્યા ક્ષીણ મંગલા. કહે છે પરમાત્મા શ્રી હરિનો સહન ન થઈ શકે એટલો અત્યંત વિરહ અને અત્યંત તીવ્ર તાપ. આણે શું કામ કર્યું? કહ્યું આણે ગોપીઓના સમસ્ત અશુભને ધોઈ નાખ્યા. અને બીજી બાજુએ કૃષ્ણ પરમાત્માને હૃદયથી જેણે આલિંગન કર્યું, ભગવાન શ્રી હરિની સાથે જે મળી ગઈ, એણે કહ્યું એના સમસ્ત મંગલ એટલે કે એના સમસ્ત જે પુણ્ય કર્મ હતા એ પણ ખતમ થઈ ગયા. પરમાત્માની સાથે જે જોડાયા એના તો અશુભ તો જાય જ, પણ શુભે જાય. અને શુભ અશુભ જ્યારે બંને જતા રહે છે એવે સમયે પછી રોકડો ભગવાન જ વધે છે. પુણ્ય કરો તો પણ સ્વર્ગને એ સ્વર્ગરૂપ ફલ પ્રાપ્ત થાય એ ભોગવવું પડે, અને કોઈ પાપ કર્મ હોય તો નરક રૂપ એ પણ ભોગવવું પડે. પરંતુ જ્યાં ન પુણ્ય ન પાપ, હે ને, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. પરમાત્મા શ્રી હરિને મળવાથી મંગલ પણ ક્ષીણ થયા અને અશુભ પણ ધોવાઈ ગયા. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, રાજા પરમાત્મા શ્રી હરિની સાથે ગોપીનો સંબંધ છે તે જાર સંબંધ છે, તો પણ એ લોકોના જે ગુણમય દેહ છે એ અહીંયા ને અહીંયા રહી ગયા છે, મનથી દોડીને કૃષ્ણ પાસે પહોંચી છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ જે કૃષ્ણ પરમાત્માને કેવળ પસંદ કરે છે એની સાથે પણ આવું થાય? કયું થાય. કેમ? કહ્યું એ મનની વૃત્તિ જે છે કે કૃષ્ણ મને ગમે છે, એ મનની વૃત્તિ ભલે સાવ સામાન્ય છે પરંતુ કૃષ્ણ સાથે જોડાણી છે. અને જે કોઈ ભગવાન સાથે જોડાયો એમાં કંસ ડરને કારણે જોડાયેલો છે, શિશુપાળ દ્વેષને કારણે જોડાયેલો છે, યુધિષ્ઠિર અર્જુન એ બધા પોતાના સગાવાલાની જેમ માને છે, અહીંયા નારદજી ને આ બધા સંતો છે બધા ભગવાનને ભગવાન માને છે.
અને અહીં ગોપી છે એ કૃષ્ણ પરમાત્માને પોતાના પ્રિયતમ માને છે. તો ભાવ તો બધાયના જુદા જુદા, પરંતુ જોડાયેલા જેની સાથે છે તે પરમાત્મા એ એક જ છે. કેમ કે એ પરમાત્માની સાથે ભાવ જોડાયેલો છે, એટલા માટે થઈને બધાને એક જ સરખું ફલ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી હરિએ ગોપીજનોને ત્યાં પધારેલા જોયા છે. મોરલી એ હોઠ ઉપરથી લઈ લીધી, ગોપીજનોની સાથે વાતચીત કરે છે. સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગ્યશાળીઓ, આપ સૌનું સ્વાગત છે. કહો અહીં વૃંદાવનમાં આવવાની જરૂરત શું પડી? રાત્રિનો સમય છે, અત્યારે કેમ વનની અંદર આવ્યા છો? ગોપીજનોને યાદ અપાવવા માંડ્યા ભગવાન કે તારું આ કામ બાકી, તું આ છોડીને આવી છો, તું આ છોડીને. ભગવાન શ્રી હરિ જાણે કે પરીક્ષા કરે છે કે રાસમાં પ્રવેશ દેતા પહેલા એક વખત સંસાર પાછો યાદ અપાવી દઉં. કળિયુગમાં પણ ન બને, કોઈ ધાવણું છોકરું હોય પોતાનું એને ના છોડે. અહીંયા ગોપીઓ તો એને પણ છોડીને ગયા છે, એટલે કૃષ્ણએ એક એકને યાદ અપાવ્યું કે તારું છોકરું રોવે, ને કોકને કે તારો ધણી દાળ માંગે છે, ને કોકને કે તારી ગાયની અંદર એટલે પગમાં નોંજણું બાંધ્યું એ ખોલવાનું બાકી, કોકને કે તારા પોતું હજી એમને પડ્યું છે પોતું કરવાનું બાકી. પરમાત્મા યાદ અપાવે છે. આ પરીક્ષા છે. ભગવાન શ્રી હરિ યાદ અપાવે છે, પરંતુ કોઈ ગોપી એ પાછી સંસારમાં એ તો બને જ નહીં ને. આપણે ચર્ચા કરી ગયા છે, તમને યાદ છે, સપનું આવે ત્યાં સુધી સપનું સાચું લાગે, પણ સપનામાંથી જે એકવાર જાગી ગયો હોય એને સપનામાં એટલી તાકાત ન હોય કે પાછો સપનામાં ખેંચી લે. જાગી ગયો, હવે એમાં કાંઈ ફેર ફરે. એમ જે કૃષ્ણ પાસે પહોંચી ગયા એને હવે તમે લાખ સંસાર યાદ અપાવો, કાંઈ ફેર પડે? અચ્છા, ભગવાનને આ ખબર નહીં હોય? 100% ખબર હોય તો પછી ભગવાન ખોટો હું કામ દાખલો કરતા છે કે તારો ઓલો ધણી દાળ માંગે છે, ને તારું આ બાકી છે ને તે બાકી છે? તો કે એટલા માટે કે આપણને સૌને શીખવાડે છે કે હજી સંસારમાં મન હોય તો અહીંથી પાછા જાય. કારણ કે પોતાનું છોકરું કોઈને યાદ આવે અને તોય એ માં કનૈયા પાસે ઊભી રહે, એ આ હડાહડ કળજુગમાં ન બને. પરમાત્મા શ્રી હરિના સંસારને યાદ અપાવવા છતાં પણ એ લોકો પાછા જતા નથી. સાધક પોતે જ આ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાની ભૂમિકાને તપાસી શકે કે હું ક્યાં છું. ભગવાનના મોકલેલા ગોપીજનો ગયા નહીં, ઉલટાના ભગવાને જ્યાં પાછા જાવ એમ કહ્યું. પ્રિયના મુખે અપ્રિય વાત સાંભળી એટલે આ પ્રિયતમા ગોપી એના આંખમાંથી દડ આંસુડા જાય. મોઢું નીચું થઈ ગયું, ગરમ શ્વાસ નીકળે છે, આંખમાંથી આંસુડા જાય એટલે એ આંસુડા ઓલું આંખમાં જે આંજણ આંજેલું છે એ કાજલને પણ પોતાની સાથે લઈ લે છે અને ગાલ ઉપર કાળા લીટા થાય. દાંતથી હોઠને દબાવ્યો છે, પગના અંગૂઠાથી ધરતીને ખોતરે છે અને ગરમ શ્વાસ લે છે. પરમાત્મા શ્રી હરિએ જોયું, હા કે તોબરો ચડ્યો. બધાને તો ન સમજાય એટલે કે નારાજ થઈ ગઈ. જેવો તોબરો ચડાવ્યો એટલે પછી ગોપી કંઈ જવાબ તો દેવાની હોય ને, મૂકે તો નહીં. કારણ કે પેલા વાંસળી વગાડીને બોલાવ્યા કોણે? કૃષ્ણએ જ. ગોપી થોડી પેલા આવી હતી, પેલા કનૈયો ત્યાં પહોંચી ગયો હતો ને એણે બોલાવી હતી બધીને. અને હવે આટલું લોક મર્યાદા, વેદ મર્યાદા, પોતાના ધાવણા છોકરા હોત ને મૂકીને અહીંયા આવ્યા અને પાછો અહીંયા આવીને ધર્મશાસ્ત્ર શીખવાડો માંડ્યો કે ધણીની સેવા કરવી જોઈએ, છોકરા પડ્યા ઓલે તારા પશુઓને સાચવવા જોઈએ, આમ ને તેમ ને. એટલે પછી ગોપીઓ એકદમ પછી તો હાચી આવી જવું પડે એટલે હાચી આવી ગઈ. ગોપીઓ કહે છે કનૈયાને કે પ્રભુ તમે કયો છો એ પ્રમાણે અમે કદાચ સંસારમાં પાછા આવ્યા જઈએ, હાલો વયા જઈએ. ત્યાં જઈને આ છાણ વાસિંદા તમે કયો છો બધું કરીએ. એ જ કરતા હતા, પાછા કરીએ. એ કરીએ તો શું થાય? ભગવાન કે પોતપોતાના ધર્મ પ્રમાણે જે જીવે, વર્ણાશ્રમ અનુસાર જેનું જીવન બરાબર ચાલે છે એ યોગ્ય કરે છે. ફાઇન, અમે યોગ્ય કરીએ તો શું થાય? કીધું એના ઉપર હું પ્રસન્ન થાઉં. ઓકે, પ્રસન્ન થઈ જાય પછી તો શું થાય? તમે પ્રસન્ન થાવ તો શું થાય? કીધું હું જેના ઉપર પ્રસન્ન થાઉં એને મળું. તો ગોપીઓએ કીધું તો હામાં તો બેઠા છો, આ મળ્યા તો ખરા, આ તો તમે પાછા એના એ ચકડામાં નાખો છો. આ થઈ તો ગયું. હવે આ તો આનો મતલબ એવો થયો કે ઓલું ગ્રેજ્યુએશન થવાનું હતું ત્યાં પાછા કેજી બેહડ્યા. એ તો બને નહીં કોઈ દિવસ. એ બધું અમે બરાબર કર્યું હોય છે એટલે તો અહીંયા આવવા દીધા છે. પરમાત્મા શ્રી હરિએ જોઈ લીધું કે એને મને છોડવો નથી, સંસારને છોડવો છે. આ છે પ્રેમ સંન્યાસ. પરમાત્માની ભક્તિ માટે થઈને બધું જ છોડવા તૈયાર. અને એનું જો કોઈ મોટું ઉદાહરણ આપણી સામે હોય તો એ છે મીરા. રાજરાણી કોઈ સામાન્ય ઝૂંપડામાં રહેનારી કોઈ સામાન્ય સ્ત્રી નથી કે જેને
ઓલું મોર્ગેજ ભરાતું નહોતું, એવી નથી. હે ને? રાજરાણી છે, ભોજરાજની પત્ની છે, બહુ સન્માન સાથે ગિરધર નાગર સહિત લઈ આવ્યો છે ભોજ. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે બધું જ છોડી દેવા, મતલબ નહોતું આ કંઈ નહોતું મળ્યું, રાજરાણી નહોતી તે દિવસે મીરાને કંઈ ફરક નહોતો પડતો. મંદિર સાથે પરણી મીરા, મીરા પરણી છે ગિરધર નાગરની સાથે. અને એવી કથા પણ છે કે ભોજરાજની સાથે વિવાહ થાય છે. એ સમય ત્યાં એને ગિરધર નાગરને પધરાવ્યા છે, ફેરા તો એની હારે જ ફરી છે. જોવાની વસ્તુ છે એ છે કે એ કંઈ નથી તો પણ એ ગિરધર નાગરની સાથે, અને રાજમહેલમાં છે તો પણ ગિરધર નાગરની સાથે. અને પછી સ્વાભાવિક રીતે ધણી ભગવાનના ધામમાં ગયા, અને પછી તો એની જે દશા કરી છે ઓલા લોકો, એની તો વાત જ નથી પૂછાય. એને ઝેર સુધી તો આગળ વધી ગયા હતા, હવે એના કરતા વધારે આગળ શું બોલવાનું? કંઈ બાકી નહોતું. આ તો બહુ કથા પ્રસિદ્ધ નથી, બાકી જીવતો સિંહ છોડ્યો હતો. હાજી, સર્પનું ઓલા ટોપલામાં ફૂલના હાર છે એમ કહીને સર્પ મોકલ્યા હતા, એ તો બધાને ખબર છે. ઝેર પીધું તું એ છે, સિંહ છૂટો મૂક્યો હતો. કેવી કેવી કથાઓ! આપણે મીરાનું નામ લઈએ તો આંખમાં આંસુડા આવી જાય, એવી એવી એને પરીક્ષા આપી છે. પણ એ તો છે જ ને, સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. નરસિંહ જેવો નરસિંહ જેલમાં બેઠો હોય કેવું લાગે? પણ થઈ છે ને દશા. પરમાત્મા શ્રી હરિ કોઈને મફતમાં મળતો નથી, બધાએ મોલ ચૂકવવા પડે છે. ને એમાં લોક નિંદા તો પહેલા થાય, ત્યાંથી તો ચાલુ થાય. જે જો તે કથામાં જ બેઠા હોય, જાણે કેમ કંઈક બીજે ક્યાંક, પાછા પોતે જ્યાં બેઠા હોય ને આ વાત કરતા હોય ને એ બોલ્યા જેવું ન હોય કે આ ક્યાં બેઠો છે એમ હોય ને. એવા 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 દુનિયામાં માણસો. એટલે લોક નિંદાથી આ બધું શરૂ થાય. એટલે દુનિયામાં આપણી નિંદા થાય ને કે તમે તો હાવ પછી આમ મંદિર ને ભજન ને કંઈ આમ જિંદગીનો રસ જ નથી લેતા. સમજવાનું, હું ભગવાનની નજીક જવા માંડ્યો લાગુ છું, આ બધા નિશાનીઓ મળવા માંડી. આપણા માટે બધા બોલવાનું શરૂ કર્યું છે, કારણ કે આ બધું બોલે એનો મતલબ કે તમે એક સ્ટેપ ચડ્યા લાગો છો કે જે હોય તે હું હનુમાન ચાલીસા કરતા હોઉં, જે હોય તે હું રામ મંદિરમાં બેઠા હોઉં. વિઘ્ન તો નાખે ભગવાન, હે ને? એ વિઘ્ન એટલા માટે જ નાખે કે મારાથી આગો થાય. પણ હોશિયાર હોય મૂકે નહીં, ગમે તે થાય મૂકે નહીં. બલકે આપણે મૂકતા નથી, એ પણ ભગવાને પકડ્યા છે એટલે જ. એ મૂકી દે તો કોણ પકડે? વાંદરાઓ રામ લખીને પાણા નાખતા હતા એટલે તરતા હતા. રામ ભગવાન એક દી રાતના ઊભા થયા અને એમ થયું કે મારું નામ લખેલું હોય ને પાણા તરે, મારે જોવું છે. કાગબાપુએ લખેલી વાત. એક દી રાતના શિબિરમાંથી ઊભા થઈને જાય છે દરિયા કિનારે, અને એવી નનકડી કાંકરી લીધી કે કોઈને દેખાય નહીં. નનકડી કાંકરી લઈને જ્યાં નાખી તળીએ વહી ગઈ. અને જ્યાં તળીએ વહી ગઈ તો રામ ભગવાનને શરમના શેરડા ફૂટ્યા કે હાય હાય, મારું નામ લખ્યું ને આવડા મોટા મોટા પાણા તરે મારી નાખેલી કાંકરી ડૂબી જાય, હદ છે. આ તો સારું છે કોઈએ જોયું નથી. બસ આટલું બોલ્યા ને ત્યાં તો પાછળથી હનુમાનજી કે ના ના, એમ જોયું તો છે કોકે. હનુમાન તું કીધું પ્રભુ હું તમને થોડો મૂકું ક્યાંય, તમે ક્યાંય જાઓ મારે તમારી પાછળ પાછળ આવવું પડે. પણ મેં જોયું પ્રભુને કંઈક એકલા એકલા કરવું છે, ડિસ્ટર્બ ન કર્યા, પણ હું જોતો તો ખરો. અરે કીધું હનુમાન પણ મને તો આમ બહુ ગમ્યું નહીં, મારું નામ લખેલું ને આવડા મોટા મોટા પાણા તર્યાના કાંકરી. ત્યારે હનુમાનજીએ કીધું પ્રભુ તમારું નામ જેના ઉપર લખાઈ જાય તરે એમાં તો હું નવાઈ, અને આ કાંકરી કેમ ડૂબી? તો તમે મૂકી દીધી એટલે ડૂબી. તમે મૂકી દો એ માણસ હોય કે કાંકરી, ડૂબી જ જવાના છે. તમે પકડી રાખો તો એ તૈરા કહેવાય, બાકી ડૂબી જ જાય ને. બહુ સરસ કાગબાપુની આખી કવિતા છે. મેં તો બહુ શોર્ટમાં કીધું, આવી રીતના છે. પરમાત્માની સાથે જે જોડાયો એ તરે તરે ને તરે, આમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં. ભગવાન એવા ગુણવાળા છે, ભગવાનની અંદર આ વિશિષ્ટતા છે. ગોપીઓ કહે છે પ્રભુ જો તમે અમને છોડશો તો કાં તો અગ્નિ અને કાં તમે, હવે ત્રીજી કોઈ જગ્યા નથી. પરમાત્મા શ્રી હરિએ જોયું કે ગોપીઓનો મારી અંદર એક અનુરાગ છે, એનું મન સંસારમાં જરાય નથી, ત્યારે મળ્યા. જેવી રીતના સંસારમાં મારે તમારે કંઈ પ્રગતિ કરવી હોય તો એ એકમાં આપણે આમ અંદર ઘૂસી જઈએ ને તો એમાંથી સિદ્ધિ પ્રાપ્ત થાય. ધંધો હોય, ભણવાનું હોય, એને પૈસો કમાવો, કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવો, એમાં આપણે અંદર આમ ઘૂસી જવું પડે, ત્યારે કંઈક થતું હોય છે. એ જ વસ્તુ ભક્તિમાં છે. અને જેનામાં નિષ્ઠા હોય ને એ નિષ્ઠા સંસારમાં એવી ને એવી હોય અને ભગવાનમાં એવી ને એવી હોય. અને જે દાંડ હોય ને એ હારા બધે એ ખરખા જ હોય. નકામા હોય ને એ સમજી લેવાનું, એ સંસારમાં કંઈ ઉકાળતા નથી અને આમાં કંઈ, આમાં હાથમાં માળા લે તેમાં કંઈ ઉગતું ન હોય, એ ખાલી દેખાડતા હોય બધાને. બાકી એનું ધ્યાન એ જ હોય, પંખા હોત તો સારું હતું, સપ્તાહ પૂરી થાય એટલે તમે નખવી દેજો. એ નહીં, ખાલી સલાહ આપે.
પણ શું થાય બીજું? એને પાસે બીજું કંઈ કરવાનું તો છે નહીં, એનું રામ રામમાં હોય જ નહીં. ફેરવે રામ રામ ન કરતા હોય. આપણે અને એવી પ્રજાતિ સંખ્યામાં વધારે છે ભાઈ, વધારે એવા જ છે, પણ ગોપી જેવા ઓછા હોય કે જે બધું છોડીને કૃષ્ણના શરણમાં. ભગવાનનો નિયમ છે, યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે છે એને હું એવી જ રીતે ભજું છું. આ એવી જ રીતેનો બરાબર છે, બરાબર છે. એવી જ રીતેનો મતલબ થાય તમે જેવા અને જેટલા ભાવથી, એક્ઝેક્ટ એટલા જ અને એવા જ ભાવથી ભગવાન ભજે. કંસ રાહ જોતો હતો કે ક્યાંક હાથમાં આવે તો ચપટીમાં ચોળી નાખું. ભગવાન કીધું સારું, એક દી હાથમાં જ આવશું. પછી કોણ કોને ચોળી નાખે ને અંતે એ બધું પછીની વાત છે. એમ શિશુપાળે કાયમ ગાળો દેતો હતો તો એ થયું. અને ગોપીના મનમાં એમ છે કે બહુ ફાઇન માખણ બન્યું છે, આ મારે નહીં આવીને ખાય તો સારું. એટલે તે દી આવે બસ ખાલી જરીક આમ આમ ફેર કે આપણે બધા દરવાજેથી અંદર જઈએ, એને એ ન ગમતું એટલે એ બારીએથી આવે. એના સીધા રસ્તા ઓછા. પણ જેને ભગવાન સાથે જેવા ભાવથી જોડાવવું હોય એ જ ગોપીની રાસ રમવાની ઈચ્છા છે. આજ પરમાત્મા શ્રી હરિએ પણ મન બનાવ્યું છે. પરીક્ષા કરીને પરીક્ષામાંથી પાસ થઈ ગોપી. એવે સમયે ધ્યાન રહે, જે જ્ઞાનીઓ હોય, જે પ્રેમીઓ હોય, એ ભાવનું દાન, જ્ઞાનનું દાન, આ બધી વસ્તુનું ત્યારે જ દાન કરે જ્યારે એની પરીક્ષામાં આપણે પાસ થાય. બહુ ડાયા માણસો હોય, એને બહુ ચૂપ રહેવાની ટેવ હોય, એને તમે રાજી કરી શકો, એની પરીક્ષામાંથી નીકળો તો એને જે અનુભવ પ્રમાણે, એને એની ઉંમર પ્રમાણે એની પાસે જે અનુભવ હોય એ તમને આપે. એને પહેલાં તમારે ખુશ કરવા પડે. બાકી એને એમ લાગે કે આમાં કંઈ છે નહીં, ના એક નંબરનો ઓટીવાર છે, એને કોઈ દી કોઈ કંઈ સલાહ આપે નહીં. એને તમારે ખુશ કરવા પડે પહેલાં. એમ પરમાત્મા શ્રી હરિ પ્રસન્ન થયા છે અને એ પ્રસન્નતા એ પરમાત્માને પ્રેર્યા છે. ભગવાન શ્રી હરિ એ ગોપીજનોની સાથે દિવ્ય રાસ કરે છે. આવો આપણે પણ જમનાજીના કિનારે ભગવાન સાથે જ છીએ એમ માનીને કાલ તો નક્કી નહીં, આજે તો રાસ કરીએ. કાલ તો પૂર્ણાહુતિ છે, કાલે કંઈ ખબર નહીં, આજે તો કરીએ. પરમાત્મા શ્રી હરિની સાથે રાસ રમતા હોય એવા ભાવથી જ રમજો. આવો પરમાત્માની સાથે દિવ્ય રાસ કરીએ. બોલ રાસ વિહારી ભગવાન કી જય. એ હરિ વેણવાય છે રે હો વનમાં, હે વાલો વેણવાય છે રે હો વનમાં, હે હરિ વેણવાય છે રે હો વનમાં, મારો વાલો વેણવાય છે રે હો વનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, એનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં, હરિ વેણવાય છે રે હો વનમાં, મારો વાલો વેણવાય છે રે હો વનમાં, હાલો આનંદભાઈ વાયલિન. હે મારા ચિતડામાં ચટપટી રે હો લાગી, હે મારા શીતળામાં ચટપટી રે હો લાગી,
મારા રસિયાજી ના રે હો રાગે, મારા રસિયાજી ના રે હો રાગે, વ્યાકુળ કીધા છે વૈરાગે, હે વ્યાકુળ કીધા છે વૈરાગે, હરિવેણ વાય છે રે હો વનમાં, મારો વાલો વેણ વાય છે રે હો વનમાં, આરે દાસ મીઠાના રે હો સ્વામી, હે દાસ મીઠાના રે હો સ્વામી, હે ગોપીઓ આનંદ સુખડા પામી, હે ગોપીઓ આનંદ સુખડા પામી, હે હરિવેણ વાજ છે રે હો વનમાં, મારો વાલો વેણ વાજ છે રે હો વનમાં, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે આવેલ આશા ભૈરા, ઓહો આશા ભૈરાને અમે આવિયાને મારે વાલે રમાયડા રાસ રે આવેલ આશા ભૈરા, હે ઉતારા દેશું યમે, ઉતારા દેશું યમે ઓરડાને કાંઈ દેશું મેળી ના મોલ રે આવેલ આશા ભૈરા, હાલો ઓહો આશા ભૈરાને યમે આવિયાને મારે વાલે રમાયડા રાસ રે આવેલ આશા ભૈરા,
જમનાજીના નીર રે આવેલ આશા ભૈરા ઓહો નાવણ દેશું જમે કુંડિયુને કાઈ દેશું જમનાજીના નીર રે આવેલ આશા ભૈરા ભૈરાને યમે આવિયાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા ભોજન દેશું યમે લાપસીને કાઈ દેશું કડિયેલા દૂધ રે આવેલ આશા ભૈરા ભોજન દેશું યમે લાપસીને કાઈ દેશું કડિયેલા દૂધ રે આવેલ આશા ભૈરા ઓહો આશા ભૈરાને યમે આવિયાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા ઢોલિયાને કાઈ દેશું હિંડોળા ખાટ રે આવેલ આશા ભૈરા ઓહો આશા ભૈરાને યમે આવિયાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા આશા ભૈરાને અમે આવિયાને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભૈરા નરસિંહના સ્વામી શામળાને અમને તેડી રમાડા રાસ રે આવેલ આશા ભૈરા નરસિંહના સ્વામી શામળાને
રમાડા રાસ રે આવેલ આશા ભૈરા કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાને વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગ ના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગ ના કાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે જય હો गले वही जयंती माला रे कन्हैया मुरली वाला रे गले वही जयंती माला रे कन्हैया मुरली वाला रे फेरू तारा नामनी माला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे जय हो रटे छे व्रजनी बाड़ा रे कन्हैया मुरली वाड़ा रे रटे छे व्रजनी बाड़ा रे कन्हैया मुरली वाड़ा रे छोड़ावो जग जंजाड़ा रे कन्हैया मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे कन्हैया मुरली वाड़ा रे તમે છો યમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો યમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે बाके बिहारी लाल की
મુરલી વાળા રે, કરું હું કાના વાલા રે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, જય હો કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, હે રાધે કૃષ્ણ, 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 હે ગોપાલ કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે ગોપાલ કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, હે ગોપાલ કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે ગોપાલ કૃષ્ણ, હે ગોપાલ કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, હે ગોપાલ કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે રાધે કૃષ્ણ, હે રાધે 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 જય જય શ્રી રામ બોલ રાસ વિહારી ભગવાન કી જય બિરાજો બિરાજો થાન કે થાવ एवं भगवतः कृष्णात् लब्धमाना महात्मनः आत्मानं मे निने स्त्रीणां मानिन्योऽभ्यधिकं भुवि तासां तत्सौभगमदं वीक्ष्यमानं च केशवः प्रशमाय प्रसादाय तत्रैवान्तर्धीयत बोल कृष्ण कन्हैया लाल की जय આમાં કઈ જે હતી નહીં પણ તમને શાંત કરવા હાટું ભગવાન શ્રી હરિએ રાસ ક્રીડા કરાવી ભગવાન શ્રી હરિની સાથે જીવને રમવા મળે પરમાત્માની પરમ કૃપા હોય તો જ થાય ભગવાનની પરમ કૃપાનું ફલ જીવને પ્રાપ્ત થાય એ કૃપા જીવની મહેનતથી ન મળે પરમાત્માની પ્રાપ્તિ થવી પરમાત્મા રાસની અંદર આપણને પ્રવેશ આપે એ વસ્તુ કેવલ અને કેવલ ભગવાનની કૃપાથી જ બને આજે અહીં કથામાં આપણા સમાજનું ઘરેણું ને હમણાં ચૂંટણીમાં જેમનો વિજય થયો બેન શિવાની રાજા આવ્યા છે એમના સાથે એમના બેટર હાફ છે ઉત્કર્ષભાઈ અને શિવાનીબેન બંનેનું ખૂબ પ્રેમથી સ્વાગત અને એમની સાથે જે કોઈ મહેમાન આવ્યા હોય એમનું પણ સૌનું સ્વાગત હવે સરખી રીતે તાળી વગાડીને આપણે એમનું સ્વાગત કરીએ
પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય ત્યારે એ રાસમાં પ્રવેશ મળે. ભગવાન શ્રી હરિએ ગોપીજનોને જે મહત્વ આપ્યું, શ્રી સુખદેવજી મહારાજ કહે છે જે મહત્વ પ્રાપ્ત થયું એના હિસાબે ગોપીઓને પોતાને બીજા કરતા પોતાને વધારે સમજવા માંડ્યા એવું થયું છે. શ્રી સુખદેવજી મહારાજ નોંધે છે જેવું ગોપીઓના મનમાં એવું આવ્યું કે બીજા કરતા અમે વધારે છીએ, એટલે તરત જ ત્યાંથી કૃષ્ણ પરમાત્મા અંતર્ધાન થઈ ગયા છે. તાસામ તત્સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. માડી જો વાંધો ન હોય ને તો પાણીની તરસ લાગી હોય ત્યાં પી આવી એમ રાખી બેના, આપણે ત્યાં જ રાખીએ, જેને તરસ આવે લાગે પી જાય. પ્રશમાય પ્રસાદાય. શ્રીમદ ભાગવતના વિદ્વાનો કહે છે ગોપીઓને આવેલા અહંકારને દૂર કરવા માટે ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા. પ્રસાદાય, શ્રી રાધારાની પણ બધા ગોપીઓ સાથે પરમાત્મા રમે છે જોઈને નારાજ થયા હોય એવી લીલા કરે છે, અને એમ માન લીલા કરતા શ્રી રાધારાની પણ નિકુંજમાં દૂર પધાર્યા. એટલા માટે કૃષ્ણ પરમાત્મા પ્રસાદાય એને રાજી કરવા માટે પણ ત્યાંથી નીકળી ગયા છે. અને પહેલા પણ આપણે ત્યાં વાંઝામાં બેઠા હતા ત્યારે પણ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો, ને અહીંયા પણ કહું, ઘણા લોકો એવા છે જે ત્યાં ન હતા. કૃષ્ણ ભગવાન જગતનો સર્વશ્રેષ્ઠ પુરુષ છે, એમાં કોણ ના પાડશે? કોઈ નહીં. હવે એક જગતનો સર્વશ્રેષ્ઠ પુરુષ છે એ કદાચ ગોપીના હાથ પકડીને રમે છે, તો જે પ્રેસિડેન્ટ છે એ દેશના પહેલા નાગરિક ગણાતા હોય તો એના ઘરેથી જે હોય એને ફર્સ્ટ લેડી જ કહેવાય ને. એને કંઈ બરાબર ને, કંઈ એનું લેવલ તો એ સેમ જ થઈ ગયું ને. તો કૃષ્ણ જગતના સર્વોત્તમ પુરુષ હોય અને આ વિચારે કે હું જગતની બીજી કરતા વધારે શ્રેષ્ઠ છું, તમે વાંધો હું? અને એવું કહે છે કે ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા. આમાં અંતર્ધાન થઈ જવાની જરૂર શું હતી? વધારે તમને ગૂંચવાડામાં નાખવા નથી, મારે તો ખાલી વાત ખોલીને રાખવાની, અને એટલી જ છે. ભગવાન શ્રી હરિ જગતના સર્વશ્રેષ્ઠ પુરુષ, બિલકુલ બરાબર. સ્વાભાવિક રીતે એની બાજુમાં જ બેઠા છે, તો શ્રી ગોપીજનો અથવા તો રાધારાની ને એ બધા જગતના એ સર્વોત્તમ સ્ત્રીઓ છે, એમાં કોઈ શંકા નથી. બસ આમાં જે એમ લખ્યું ને કે પોતાને એવું સમજવા માંડ્યા, ન્યા વાંધો છે. હીરાથી પોતાને મોઢે ન બોલાય કે મારી કિંમત આટલી થાય. એટલે બહુ પ્રસિદ્ધ છે આપણે ત્યાં કે જે મોટો હોય એ ચૂપ રહે, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. એ બીજો હોય એ કિંમત કરે. એટલે જે મોટો માણસ હશે, જેની કિંમત સમાજે કરવાની હોય, એ પોતે પોતાની રીતે આવીને ક્યાંય એમ ન કહે કે અમે એટલા મોટા ને અમે તો આમ કરી નાખ્યું ને અમે તેમ કરી નાખ્યું. નો. એના માટે બીજા લોકો એમ કહેવું જોઈએ કે આ છે જે રતન છે, હે ને, આ છે જે મહાન છે, આ છે જેણે કશુંક કરી બતાવ્યું છે, આ છે જે આપણી અંદર આગળ પડતા છે. એમ પોતે બોલે તો યોગ્ય નહીં, બીજાએ એના વતી કહેવું જોઈએ. એ જ હીરાની ઓળખાણ છે કે બોલતો નથી. આમે નિયમ છે, ઘડો ભરેલો હોય એટલે તમે જુઓ એ અવાજ ના કરે, અને ખાલી ઘડો કે ખાલી કોઈ પણ વાસણ તમે લઈને એને તમે લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, એમાંથી વધારે પાણી ઢોળાશે, એમાં અવાજ વધારે આવશે. પણ પૂર્ણો ઘટો ન કરોતિ શબ્દમ, સંસ્કૃત ભાષાનો કવિ કહે છે, પૂર્ણ ઘડો હોય, ભરેલો ઘડો હોય, એ અવાજ ના કરે. જેટલો ડાયો અને હોશિયાર માણસ હોય, જેની પાસે સમસ્ત વિશ્વની સમસ્યાઓના સમાધાન હોય, મોટે ભાગે ચૂપ રહેનારા હોય. જાહેરાત તો જ કરવી પડે જો અંદર વસ્તુ ના હોય, પરંતુ જેની પાસે ખરેખર સમાધાનો પડ્યા છે, કોક પૂછે નહીં ત્યાં સુધી જવાબ જ ના દે. ગોપી નિસંદેહ, નો ડાઉટ એટ ઓલ કે એ જગતની સર્વોત્તમ સ્ત્રી છે, પણ એને ખુદે નહીં બોલવાનું. આમાં લખ્યું છે પોતે પોતાને આમ માનવા માંડ્યા, આ વાંધો. એટલે આપણે ત્યાં શું બોલે છે, ચા એટલી ગરમ ન હોય જેટલી, કેટેગરી બદલી ગઈ, સાવ ન્યા વહી ગઈ વાત. શું કામ વહી ગઈ? તો કે એ કઈ મેઇન નથી, તો એની ભેગા હતા. ના,
એ કેટેગરીમાં જવું જ નહીં બોલીને. ગોપી જો ચૂપ રહી હોત ક્યાંય આવે. એટલે તમે જશોદાજીને જુઓ, આવડી મોટી ઉંમરના માં બેઠા છે, પણ આમ જાણે હિમાલય બેઠો છે. બધો અનુભવ લઈ લીધેલી માં, અને એનો દીકરો જગતગુરુ, પણ છતાંય ક્યાંય કોઈની જગ્યાએ જાહેરાત કરવા નથી જતા, કનૈયો મારો દીકરો ના. શાંત. નંદને જુઓ શાંત, વસુદેવ દેવકીને જુઓ કેવા શાંત છે. દુર્યોધન શકુની કેટલો અવાજ કરે, ભીષ્મ અને વિદુર કેવા બેઠા. ખાલી આપણે નામ સાંભળ્યા છે, આમાંથી કોઈને જોયા નથી, બહુ એવું બધું વાંચ્યું નથી કોઈના સિવાય, પણ આમ ખાલી નામ સાંભળો તો કેવી ખબર પડે નહીં. શબરી બોલો એટલે તમને ખબર જ પડી જાય, એકદમ શાંત હશે. જેટલા સ્થિર એટલા શાંત, અને જે શાંત હોય એ ભરેલા હોય તો જ શાંત રહી શકે, નહીં તો ધલવલાટ આપણને મૂકે નહીં. આ મેળવી લેવું, આ મેળવી લેવું, આ મેળવી લેવું, આ મેળવી લેવું, પરંતુ શાંત હોય સમજી લેવાનું આ ભરેલું હશે. સંતોષ એવી ચીજ છે કે તો આપણે આપણી રીતે ડેવલપ કરીને આપણે એનાથી ભરાઈ શકીએ. વસ્તુઓથી કોઈ દી પૂરું થવાનું નથી, અને સંતોષ તો આજે જ ભરાઈ જવું હોય તો કોઈ રોકતું નથી. એનીવે, ગોપીઓ બિલકુલ જગતની સર્વોત્તમ સ્ત્રીઓ છે. બસ એણે પોતાના મોઢે એમ કહેવું અથવા તો પોતે એવું માનવા માંડવું એ યોગ્ય નહીં. કૃષ્ણ બોલ્યા હોત એના વતી કે આ જગતની સર્વોત્તમ સ્ત્રીઓ છે, બધાને મૂકીને હું આની સાથે રમું છું તો શ્રેષ્ઠ. આવી વાત કેમ કહી? કહ્યું એટલા માટે કે રાસ એ ભાગવતની સૌથી ટોપ લીલા છે, આની ઉપર કશું નથી, અને ત્યાં પ્રેમનું જ મહત્વ છે. હવે એ ભાગવત તમને મને કદાચ અઘરું પડતું હોય તો થોડાક નીચે ઉતરી જાઓ. આપણા લોકોમાં જુઓ, જ્યાં પ્રેમ છે ત્યાં પોતાને ક્યાં માણસ વચ્ચે લઈ આવે છે? ના સમજાણું, હજી નીચે ઉતરીએ. જે આપણા અનુભવની વાત હોય ત્યાં સુધી નીચે ઉતરી જાઓ. એક માં કોઈ દિવસ પણ પોતાના બાળકની સામે પોતાની ડિગ્રીઓ બતાવતી નથી કે મેં CS કર્યું છે, હું CA છું, મેં MBA કર્યું છે. નાનું બચ્ચું જેમ કરે એને પલાડે તો માં ત્યાં સુઈ જાય, કોરામાં એને સુડાવે. નહીં તો કહી શકે ને કે તું કઈ સમજે, $2.5 લાખ પગાર છે એલા. એ બચ્ચાને ના કહેવાનું હોય, સમજાય છે? જે પોતાના અસ્તિત્વને સાવ ખતમ કરી નાખે, જ્યાં હુંની ગંધ પણ નથી, એ પ્રેમ. અને એટલે દુનિયામાં માં અને એનું અસમર્થ બાલક જે પડખું બદલી શકતું નથી, આના સિવાય બીજું પ્રેમનું કોઈ ઉદાહરણ નથી નથી નથી. કોન્ટ્રાક્ટ જેવું છે બ્રધર. થોડુંક તું મારું સાચવી લેજે, થોડુંક હું તારું સાચવી લઈશ. જરાક તે મારું ઓછું સાચવ્યું હોય તો હું લિસ્ટ કાઢીશ કે મેં તને કેટલું સાચવ્યું છે. દુનિયા આ પરમાત્માની સાથે સંબંધ બનાવી જુઓ, તમે જોશો એ કોઈ દિવસ લિસ્ટ નહીં કાઢે કે એલા પવન પાણી પ્રકાશનું બિલ નથી મોકલતો. તું જેટલી ધરતી વાપરી મારી મારી કરસ ને એ કોકની હતી, આજે તારી, કાલ કોકની થઈ જવાની, તારી પાસે હું એનું બિલ નથી લેતો. સરકાર એના પૈસા લે છે, પરમાત્મા ક્યાં લે છે? ના, જ્યાં પ્રેમ છે ત્યાં દેખાવાનું તો આવતું જ નથી ને. બે જાતના માણસ હોય, એક કાર્ય ગેરહાજર, કરતા ઓલવેઝ હાજર. તમે કીધું હું આમાં કમિટીમાં જ છું. હા, તમે શું કરો? કીધું હું બધાને સપોર્ટ કરું. એક હોય કાર્ય, તમે પોતે શું કર્યું? કાંઈ નહીં. ભેગો તો બધે ફોટામાં, બધા ફોટામાં આગલી લાઈનમાં જ હોય. શાલ ઓઢાડવાની હોય તો કે મારું કહી દેજો મારે જવાનું છે, એટલે પેલા એ ઓઢીને વહી જાય. વહી તો જાય, એ થોડા ઉભા રહીએ. પછી એમ કે હવે આ ખુરશીઓ ભેગી કરવાની, તો કે મારે કામ છે. કાર્ય ગેરહાજર, કરતા હંમેશા હાજર. આ નકામા માણસો. અને કાર્ય હંમેશા હાજર, કરતા ઓલવેઝ ગેરહાજર. ગોતવા જવા પડે. અમે લોકો સંસ્થાઓમાં ને એમાં સેવામાં ને ક્યાંક ક્યાંક હોઈએ છીએ, એટલે અમને ખબર છે ખરેખર કામ કરનારાઓને તમારે ગોતવા જવા પડે કે નામ બોલે છે, આશીર્વાદ આપવાના છે, બોલાવે છે. તો લઈ લ્યો ને કોક, મારા વતી લઈ લ્યો ને, મારા જેટલું કામ છે. ખોવાઈ જાય. શું કામ? ઓલા મેવામાં ઇન્ટરેસ્ટ નથી એવા સેવા વાળા. આ બધી તાળીઓ ગોઝ ટુ ભગવાન ભોળાનાથ. ઝેર પીવામાં આગળ, અમૃત આવ્યું તો ખોવાઈ ગયા. કોઈ પૂછવાય ના ગયું એ લોકોની સાઈડથી, અને આમને ઇન્ટરેસ્ટ નહોતો એટલે એ ક્યાંય ગયા નહીં. મેવા વાળા નહીં, ઓરિજિનલ સેવા વાળા. મારું કામ હોય તો કહેજો, તરત હાજર. પરમાત્માની સાથે રહેનારા હોય તો પરમાત્મા જેટલી જ જવાબદારીથી જીવવું પડે. લાંબી વાત નહીં,
ગોપીઓનું નજર પોતાના ઉપર પડી. માં પણ બાળકની સાથે વ્યવહાર કરે છે પ્રેમનો, એવે સમયે પોતાના અસ્તિત્વને ખતમ કરી દે છે. એ બસ પ્રેમ કર્યા કરે, કારણ કે એને બોલતા નથી આવડતું એને. પણ માને જુઓ, એ એના બાળકના અસ્તિત્વથી, એ છે એટલાથી જ ખુશ છે. એને એની પાસે કોઈ અપેક્ષા નથી. આ અપેક્ષા ન હોય, સમજી લો પ્રેમ. એટલે તમને કોઈ પણ એમ કે ને વિરોધાર્થી શબ્દ લખો પ્રેમ, તો અહીંયા ઘૃણા નો આવે, નફરત નો આવે. પ્રેમ અપેક્ષા, એક્સપેક્ટન્સ. જ્યાં પ્રેમનું વિરોધી શું છે? અપેક્ષા. તું મારી પાસે, તું મને આમ કર, એ અપેક્ષા છે, આ વિરોધી છે. અને માને પોતાના બચ્ચા પાસેથી, જેને એ મોટો કરે છે, એને કોઈ અપેક્ષા નથી. પ્રેમનું આના જેવું સ્વરૂપ દુનિયામાં બીજું કોઈ નથી. અને મારે તમને સાવધાન કરવા જોઈએ, આ ચીજને માં થઈને ના સાંભળશો, આને દીકરી થઈને સાંભળજો. મારી માને મને મોટી કરવા સમયે કે મને મોટો કરવા સમયે કોઈ અપેક્ષા હતી આ મોટો થઈને સેવા કરશે? નો. એ છે પ્રેમ. કૃષ્ણ પરમાત્માની પાસે બેસવું હોય તો આવો નિર્વ્યાજ, આવો નિરપેક્ષ, આવો સેલ્ફલેસનેસ વાળો પ્રેમ એ ન્યા પહોંચાડે. મેં કહ્યું ને, ભાગવતની આ ટોપની કથા છે. ટોપની કથામાં પ્રેમ જ સિવાય બીજું હોય શું? પ્રભાવ અને પ્રકાશ ને એ બધું તો નીચે નીચે રહી જાય, ઉપર છે પ્રેમ છે. અરે ભગવાન, અહીંયા કથા સંભળાવવા વાળો એક મહારાજ છે એટલે બધા જય શ્રી કૃષ્ણ કરે. આ આપણે બેઠા બધા એક જ હરખા હોય તો તમે સૌથી પહેલા રામ રામ કોને કરશો? જે સારો માણસ હશે. એકાદો હોય તો ડોક્ટર સાહેબ, આ બધા બેઠા હોય એક જ હરખા હોય તો કોને તમે પહેલા વહેલા રામ રામ કરો? જે સૌથી પહેલો સારો માણસ હશે. પરમાત્મા પણ આ જ શોધે છે. માણસને પણ જે ભૂખ છે તે કેવળ પ્રેમની છે, અને પરમાત્માને પણ જે ભૂખ છે તે કેવળ પ્રેમની છે. ભગવાને જોયું કે પ્રેમની અંદર હું ન કરાય, પોતાના ઉપર નજર જવી, એ બહુ આપણે ત્યાં સારું માનતા નથી, અને એટલા માટે ત્યાંથી અંતર્ધાન થયા. ત્યાં પ્રેમ રહેતો જ નથી. જ્યાં અહંકાર આવે, હું હટે તો હરિ પ્રગટે. હરિને પ્રગટ થવા માટે હું હટાવવો બહુ જરૂરી છે. અને જ્યાં એવી સેલ્ફલેસનેસ આવી ગઈ, જુઓ, શબરીએ અયોધ્યાનો ધક્કો ખાવાનો નથી. અયોધ્યાવાળા ચાલીને સામેથી આવશે. સોનાની લંકામાં રામ પગ દેતા નથી, અને આની ઝૂંપડીમાં બેસીને એના બોર પણ ખાય છે. કંઈક વાત તો હોય છે ને. આ વાત એ જેને ખબર પડી જાય કે શું છે, એ કામ કરી જાય. સુદામા કરતાં લાખ ગણા સારા પૌવા આપણે લોકો બનાવીને ભગવાનને ધરી શકીએ. આપણે પૌવાની હામુય ના જોવે, અને એને ઓલા પેલા ગંધારા કપડામાં બાંધેલા એને અને કાચા પૌવા ભગવાન આમ મંડ્યા તા ખાવા. કારણ શું છે એ જેને સમજાઈ જાય એને આ ભાગવતનું રહસ્ય મળી જાય, રાસલીલાનું રહસ્ય મળી જાય. એનીવે, નિયમ છે પરમાત્મા શ્રી. આમાં એવું હોય ને, જ્યાં સુધી પાસે હોય ત્યાં સુધી કિંમત ન હોય, અને ઉપેક્ષા કરે ને પછી જેવું આપણા હાથમાંથી વયું જાય એટલે પછી યાદ આવ્યા રાખે. ભગવાન શ્રી હરિ જેવા અંતર્ધાન થયા છે, બધી જ ગોપીઓ ભગવાનને ચારે બાજુ શોધવા માંડ્યા. ક્યાં મળવાના હતા? ભગવાન તો રાધારાણીને સાથે લઈને ગયા હતા, અને પરમાત્મા શ્રી હરિ રાધારાણી સાથે થોડી લીલા કરે ને એમાં એવું થયું, રાધાજી ભગવાન શ્રી હરિને કહે છે કે ગોપીઓ બધા બહુ રડે છે, આપણે પાછું જવું જોઈએ. ભગવાન શ્રી હરિએ કીધું નહીં, રાસમાં પ્રવેશ થયા પછી પણ આવી સ્થિતિ જેની હોય તો એની પાસે જ નથી જવું, હજી ભલે થોડાક તપે. રાધાજીએ કીધું તમારે રહેવું હોય તો રહ્યો, હું નહીં રહું. તમે જોયું, ભગવાનની ડાબી બાજુ એ બેસે છે. આનો મતલબ હું તો કે જે ઊંધા છે ને એની સાઈડ લે છે, ભગવાન જમણી બાજુ ઉભે, એટલે ભગવાન જે સીધા હાલે એની સાઈડમાં. પણ માતાજી કઈ બાજુ? કીધું જે ઊંધા હાલે એ મારા દીકરા છે, એટલે આપણા વતી એ ત્યાં આપણો કેસ લડે. ને જો ઊંધા હોય એની સાઈડથી પણ જે વામ એટલે કે ઉલટા ચાલે છે એના વતી પણ. એટલે પછી જોયું શ્રી રાધારાણીએ કે આ તો હવે વધારે કડક થયા છે, અને એવું લાગ્યું એટલે તરત જ રાધારાણી વિચાર કરે છે કે આ મારાથી આ દીન અવાજ નથી સંભળાતો. અને ત્યારે રાધાજી કૃષ્ણને પણ છોડીને ત્યાં જાય છે. આ કરુણાનો ભંડાર છે. કિશોરી મોરી કરુણા કી ભંડાર, કિશોરી મોરી કરુણા કી ભંડાર. તજી ઘન શ્યામહુ જટપટ ધાવતી, સુન કર દીન પુકાર.
તજી ઘન શ્યામહુ જટપટ ધાવતી સુન કર દીન પુકાર કિશોરી મોરી કરુણા કી ભંડાર કરુણા કી ભંડાર કિશોરી મોરી. રાધાજી ગોપીઓની પાસે પાછા આવ્યા. રાધા કોણ? મારા ગુરુદેવ ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન પ્રત્યે આપણા દિલમાં જે પ્રેમ છે એની જે ધારા વહે છે એનું જ નામ રાધા છે. તમે રાધા 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 બોલો તો તમને ધારા 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 સંભળે. રાધાજી ગયા હતા એટલા માટે કૃષ્ણ પણ જતા રહ્યા, કારણ કે ભગવાન પ્રત્યેનો પ્રેમ નથી તો ભગવાન માણસ આપણી બાજુ ન બેસે. જો પ્રેમ ન હોય ભગવાન શું કામ બેસે? પરમાત્મા શ્રી હરિ અંતર્ધાન થયા. અને કેમ કે પરમાત્મા અંતર્ધાન થયા, રાધાજી ગયા છે એટલે ભગવાન પણ. હવે રાધાજી આવ્યા એટલે ભગવાનને આવવું પડશે. શું થયું તો કે રાધાજી ગોપીજનોની સાથે પાછા આવ્યા અને પછી પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યાહ કૃષ્ણ ભાવનાહ સમવેતા જગુઃ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતાહ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે પછી ફરીથી કાલિંદ્યાહ પુલિનમ આગત્ય. કાલિંદી એટલે જમનાજી. જમનાજીના કિનારે ગોપીજનો પાછા આવ્યા. રાધાજી આવ્યા એટલે કૃષ્ણ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પાછો મળ્યો. પરંતુ એ જમનાજીના કિનારે આવવાની શું જરૂર? તો કે જમનાજીના કિનારે જે આવશે એને દીનતા પ્રાપ્ત થશે. અને દૈન્ય એ જ છે જે ભક્તિ મહારાણીને બેસવાનું સિંહાસન છે. અહંકાર જોવે તો ભગવાન ન આવે, દીનતા જોવે તો ભગવાન આવે. હમણાં આપણે જે ચર્ચા કરી કે રાવણના ગામમાં પગ ન દીધો અને શબરીની ઝૂંપડીમાં બેઠા, એનું એકમાત્ર કારણ એ જ છે ત્યાં અહંકાર સિવાય કંઈ નથી અને અહીંયા દૈન્ય સિવાય કંઈ નથી. અધમ તે અધમ અધમ અતિ નારી તિનમહ મેં મતિ મંદ અઘારી. શબરીબાઈ પોતે પોતાની નિંદા કરતા હોય એવા વાક્યો બોલે છે. હું કંઈ જાણતી નથી, મને કંઈ આવડતું નથી, હું મંદમતી છું મહારાજ, હું અધમ છું. આ દીનતા છે ત્યાં જ ભક્તિ છે. અહંકાર છે ત્યાં ભક્તિ કોઈ દિવસ હોઈ શકે નહીં. યમુનાજી પાસે જે જશે તેને દીનતાનું દાન કરશે યમુનાજી. અને ત્યાં બધા ગોપીજનો આવ્યા છે, પરમાત્માને પોકારે છે. દિવ્ય ગોપી ગીત ગાયું છે. આવો એક બે શ્લોકો આપણે ગાઈએ. ગોપ્ય ઊચુઃ જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વાં વિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મુષાદૃશા સુરત નાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. પરમાત્મા શ્રી હરિને પોકારતી રહી, પોકારતી રહી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે જ્યાં સુધી ગીત ગાતી રહી ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થયા નથી. પરમાત્મા શ્રી હરિના પ્રગટ ન થવાથી ગોપીઓ નિરાશ થયા અને ધીરે ધીરે કરતું જે ગાઈ શકતા હતા
દુઃખ એટલું વધે છે કે પછી તો એ ગાયન રુદનમાં બદલી ગયું, રોઈ પડી. નિયમ છે, અત્યંત સુખમાં પણ તમને વાણી સાથ ન આપે પછી ચૂપ થઈ જાય માણસ. અતિ સુખમાં બોલી ન શકે, અતિ દુઃખમાં પણ બોલી ન શકે. અને એ અતિની નિશાની છે કે હવે કશું કહેતા નથી. એટલા માટે આ ઘણી વખત છોકરાઓને મા બાપો ખીજાતા હોય એ ગમે નહીં, હે ને? છોકરા થઈને સાંભળજો, મા બાપ થઈને નહીં. મા બાપ ખીજાતા હોય છોકરાઓને ગમે નહીં. જ્યાં સુધી ખીજાય છે હરખી રીતે કાન ખોલીને સાંભળી લેજો. જ્યાં સુધી ખીજાય છે ત્યાં સુધી બે વાત છે. એક, એને હજી આશા છે કે આ સુધરશે, અને બીજું, હજી એને તમારી સાથે કંઈક છે. જેથી કહેવાનું બંધ કરી દે છે ને તે દિવસે એ ધારા સુકાઈ ગઈ હોય છે. હવે મોટો થઈ ગયો, હવે ન કહેવાય. આ નુકસાન છે જો સમજાય ને તો. જેને જેને અકલો હોય એ મા બાપોની વઢને બહુ વધાવજો. એ કંઈ કહે છે ઇટ મીન્સ તમને તમારામાં રસ છે ને. અને બીજું એ માને છે કે હજી આ સુધરશે. જે તમને ખીજાય છે એને તમારા માટે પ્રેમ છે. બાકી જે તમારો દુશ્મન હોય એ તો 100% ઈચ્છતો હોય કે તમે ખોટે રવાડે ચડો, ખાડામાં પડો, મરો, કારણ કે એ તમારો દુશ્મન છે. જે કાનને ના ગમતું હોય એવું બોલે એ આપણા પ્રેમી છે, કોઈ દી ભૂલતા નહીં. અરે આપણે પોતે હવે મોટા થઈ જાઓ, છોકરામાંથી મોટા થઈ જાઓ, તમે એને જ ખીજાશો જેના માટે તમને પ્રેમ હશે. જે જગ્યાએ તમારો પ્રેમ નથી, શાના માટે થઈને તમે કોઈ એક શબ્દ, માણસ યારે કેમ છો મજામાં નહીં વ્યવહાર ના હોય, કઈ ના કે ઊંડી ખાઈટમાં પડે, આપણે શું લેવા દેવા. એ જ ખીજાશે જેને તમારા માટે પ્રેમ છે. કોઈ ખીજાવા વાળું બેઠું હોય એવા માણસોને જોજો, એ પોતે નાના હોય એવું અનુભવે. કોઈ મોટું ન હોય ને એવા માણસનું મોઢું જોજો, એ આમ હા હા હી નહીં કરી શકે. હું કામ? મારી માથે કોઈ મોટું નથી, મારે ક્યાંથી લાડ મેળવવાના? મને કોણ વાલ કરે? મારાથી બધા નાના છે, હવે મારે બધાને વાલ આપવું પડે. હું જઈને રડી શકું? નહીતર યાદ રાખજો, ખંભો માણસને જિંદગી આખી જોતો હોય. કહેવાનું ઠેકાણું માણસ આખી જિંદગી ગોતતો હોય છે. કેમ માણસ કૂતરા બિલાડા રાખવા માંડ્યું? સમજાઈ ગયું ને? એટલે તમે બહુ વધારે બીજું કઈ આમાં આપણી જ વાતું હાલે છે, એટલે આપણે કઈ બીજું નથી કરી શકતા. જુઓ કેમ આપણે આ રવાડે ચડ્યા. જેને ઘરમાં નહોતા ઘાલતા, જેને જોઈ અડીને નાઈ લેતા હતા, એને કેમ ખોરામાં બેહાડીએ? શું થયું? તો કે જેને ખોરામાં બેહાડ્યા હતા ને એને ગાયરું દીધી. જેને ખોરામાં બેહાડ્યા હતા એને આપણી હામે જેમ તેમ બોલ્યા. 4 જણા હતા ને એની આપણું અપમાન કર્યું. એટલે ઓલી જે હૃદયની પ્રેમની ધારા હતી, જેના સિવાય જીવાતું નહોતું, એ હવે પશુઓ પ્રાણીઓ ઉપર, જે જગ્યાએ કૂતરાને અડાય નહીં એવું માને છે, એ લોકો બધા ગાય ભેંસ ઉપર પોતાનો પ્રેમ વ્યક્ત કરે. એ ઘોડા રાખે એની ઉપર પોતાનો પ્રેમ, પોપટ પાડે એના ઉપર પોતાનો પ્રેમ વ્યક્ત કરે. પ્રેમ વિના માણસ જીવી ના શકે. કોક ને કોક ઠેકાણું. એટલે કહું છું, ગમે તે ઉંમરે આપણને ખભો જોઈએ ને જોઈએ. યા તો એવું કોક ગોતજો, નહીં તો એવા બનજો. જેવો બનશે એને કોઈ રડવા નહીં દેજો. જેનું આહુડું પડે એના પહેલા ઉપાડવા વાળા 4 જણા હશે. આ એ છે જે મારા સપોર્ટમાં ઊભે છે, એટલે આને તો દુઃખ થવું જ ના જોઈએ. વળી પાછી કાલની વાતનો એક ઈશારો કરીને જોતો રહું, કારણ કે કાલ ઘણા નહોતા આમાંથી. સીતારામનો કઈ વાંક નહોતો તોય નીકળી ગયા. નિરાતે રામાયણ ખોલીને જોજો, તમે મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને જોજો, રામ સીતાનો કોઈ વાંક નહીં મળે તમને. ગજબની વસ્તુ છે કે કોઈ વાંક નહોતો છતાંય સાંભળ્યું ઘરની અંદર આવું થયું, બેય નીકળી ગયા. અને તમે જોયું ઈ બેયના દુઃખને કોઈ સહન ન કરી શક્યું. આખું ગામે કીધું કે રાખ કઈ અયોધ્યા તારી પાસે, અમે તો જ્યાં અમારો રામ ન્યા રહે. હું આવા થઈએ તો જાણીએ. બસ એ જ રામાયણની કથા વાંચીએ જરૂર, પરંતુ કોક દિવસ જીવીએ. બધાને એવો ખભો જોઈતો હોય છે. બધા લોકો એવા કોઈક માણસની અપેક્ષા રાખે છે. યા તો એવું મળી જાય તમને તો બહુ સારું, નહીં તો બનજો, કારણ કે એ સ્કોપ છે.
અને એમાં વેકેન્સી બહુ છે, બહુ વેકેન્સી છે એમાં. બધાને કહેવું જ છે, કોઈ એવું નથી જે સાંભળવા તૈયાર હોય. કરશો તો મજા પડશે. પરમાત્મા શ્રી હરિની પાસે આ વસ્તુ છે, હે ને? યાદ રહે, પરમાત્મા બધું જોઈ શકે, ભગવાન એક ચીજ નથી જોઈ શકતો, એને ભગતના આંસુ છે. ગોપીઓ ગાતી હતી ખરી, પણ એક ટાઈમ આવ્યો પછી હવે વાણીએ સાથ દેવાનો બંધ કરી દીધો. અને સુખદેવજી મહારાજ કહે છે, રાજા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની લાલસાથી ગોપીઓ પછી રોઈ પડી. આ રોવું એ બહુ મહત્વનું છે, બલકે એમ જ કહેવા દો કે એ બહુ જરૂરી પણ છે. પ્રેમમાં રોવાનું ના હોય તો એ પ્રેમ છે જ નહીં. જેને જેને પ્રેમ કર્યો એ બધાય રોયા છે, અને જે જગ્યાએ રોવાનું થયું ત્યાં સહજ જ સમજી લેવાનું કે અહીંયા કંઈ ને કંઈ પ્રેમની વાત એ છે ને છે જ. ભગવાન શ્રી હરિએ ગોપિકાઓનું રુદન જોયું છે, સહન ન કરી શક્યા, ગોપીઓના મધ્યમાં પ્રગટ થયા. બોલીએ રાસ વિહારી ભગવાન કી. ગોપીજનોએ પોતાના ઓઢણા પાથર્યા છે, વિરાજમાન થયા. ભગવાન શ્રી હરિની સાથે થોડી ચર્ચા કરે અને એ બાદ તત્રારભત ગોવિંદ રાસ ક્રીડામ અનુવ્રતૈ. મહારાસ થયો છે. ચારેય બાજુ ગોપીઓ, વચ્ચે રાધા કૃષ્ણ. એક ગોપી એક કૃષ્ણ, બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ. પરમાત્મા શ્રી હરિએ ગોપીઓને રાસ કરાવ્યો. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા, જેવી રીતના નાનું બાળક એક અરીસામાં જોઈને પોતાની સાથે રમત કરતું હોય, એવી જ રીતના કૃષ્ણ પરમાત્મા રાસ કરે છે. રાજાનો પ્રશ્ન છે, અને આ લીલા પૂરી થાય ત્યાં શ્રી સુખદેવજી મહારાજનું સમાધાન છે. અને શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા, કૃષ્ણ પરમાત્મા આ રીતે વ્રજવધુઓની સાથે જે દિવ્ય રાસ કરે છે, આ કથાને કોઈ વ્યક્તિ સાંભળશે અથવા તો નિત્ય પાઠ કરશે, 5 અધ્યાયનો કોઈ નિત્ય પાઠ કરશે, તો એવા માણસને જરૂરત કરતાં વધારે પડતી કામવાસના ચિત્તમાં હોય એ દૂર થશે. અને એ સામાન્ય ફલ છે, અને વિશેષ ફલ છે, ભગવાન શ્રી હરિની પરમ ભક્તિ પ્રાપ્ત થશે. પછી તો સુદર્શન શંખચૂડના ઉદ્ધારની કથા અને યુગલ ગીત બતાવ્યું છે, જેના દ્વારા વિયોગમાં પણ સંયોગનો ગોપીઓ અનુભવ કરે છે. બળદના રૂપમાં એક રાક્ષસ આવ્યો છે, ભગવાન શ્રી હરિએ અરિષ્ટાસુરનો ઉદ્ધાર કરે. નારદજી જાય છે કંસની પાસે, કંસને સમાચાર આપે છે. કંસને ખબર પડી કે વસુદેવના 2 દીકરા એટલે કૃષ્ણ અને બળભદ્ર છે, જે નંદના ગોકુળમાં મોટા થાય છે. અક્રૂર કાકાને મોકલે છે, તમે જાઓ અને ગોકુળથી આ બંને જણાને લઈ આવો. અને એ અક્રૂર કાકા તૈયારી કરે ત્યાં સુધીમાં કેશી, જે ઘોડાના રૂપમાં રહેલો દૈત્ય છે, અને વ્યોમાસુર, આ બંનેને પરમાત્મા શ્રી હરિએ મોકલ્યા છે. આ જેમ પ્રલંબાસુર ગોવાળિયાના રૂપમાં, એમ વ્યોમાસુર પણ, વ્યોમો ગોપાલ વેશ ધ્રુક, એ પણ ગોવાળિયાના રૂપમાં આવેલો, એટલે સખાનું રૂપ લઈને આવેલા બેયને ભગવાન શ્રી હરિએ ખતમ કર્યા છે. અને એ બાદ શ્રી નારદજી ત્યાં અક્રૂર કાકા આવે એના પહેલા શ્રી નારદજી પરમાત્મા શ્રી હરિ પાસે આવીને બધી માહિતી આપે. હવે અક્રૂર કાકા આવ્યા છે, બહુ પ્રેમથી સ્વાગત કર્યું છે, અને એ સ્વાગત કરીને પછી સાંજના સમયે ભોજન વગેરે થયું, ઢોલિયા ઢળાયા છે. અક્રૂર કાકા અને નંદ બાબા બંને જણા વિરાજમાન. અને ત્યારે સમાચાર આપ્યા અક્રૂર કાકાએ, આ રીતના કંસ યજ્ઞ કરે છે, તમને બધાને બોલાવ્યા છે. આ વખત કૃષ્ણ અને બલરામે પણ આવવાનું છે. કેમ? તો કે ત્યાં બધા પહેલવાનો કુસ્તી દાવના પ્રદર્શન કરશે, અને આ બધા આપણા છોકરાઓ પણ જમનાજીના કિનારે ઠેકડા મારતા હોય તો એ કરીએ. તો એ ખેલ પણ રાખ્યો છે, તો બધાને આનંદ આવશે અને છોકરાઓને મજા આવશે મથુરા જોવાની. જ્યાં નંદરાયજી આખા ગોકુળમાં કેવડાવ્યું કે કાલ કૃષ્ણ બળભદ્ર મથુરા જવાના, એટલે આ ગોપીઓને આંખમાં આંસુડા આવ્યા, યશોદાની આંખમાં આંસુડા આવ્યા કે આ જાય છે, કદાચ પાછો નહીં આવે. અહો વિધાતસ્તવન ક્વચિદ દયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિનઃ તાંશ્ચાકૃતાર્થાન વિયુનક્ષ્ય પાર્થકમ વિક્રીડિતમ તૈર્ભકચેષ્ટિતમ યથા. ગોપીજનો વિધાતાને એટલે કે બ્રહ્માને કોસવા લાગી છે. સુંદર વાંકડિયા વાળવાળું મેઘ શ્યામ સુંદર મુખ, જેના ઉપર સુંદર મોરપંખ છે, આવા શ્રી હરિના અમે હજી તો દર્શન કર્યા. તે કરાવ્યા તારો પાડ માનીએ, પરંતુ તે હજી તો આમ હરખા અમે ભગવાનને જોયા નથી. ત્યાં સુધીમાં તો તું એને પાછા અહીંયાથી લઈ જાય છે. હે વિધાતા, તું ક્રૂર છે, આમ કહીને ગોપીઓ કહે છે.
કોઈએ કહ્યું કે આપણે ત્યાં જઈને કેમ રોકશું, આ બધા વડવાઓ ઊભા છે ને. ગોપીઓએ કૃષ્ણના ખાતર એમ બોલી ગઈ કે આ વડવાઓ આપણું શું કરી લેશે, ચાલો જઈને આપણે કૃષ્ણને રોકીએ. પ્રેમ કેવો નિર્ભય થઈ જાય. પ્યાર કિયા તો પરમાત્મા શ્રી હરિ પ્રત્યે સામાન્ય પ્રેમ હોય તો એની અંદર પણ ડર નથી હોતો એને, કારણ કે પ્રેમ છે. એક મા ને દીકરા માટે કદાચ પ્રેમ હોય, કોઈ માનેલી બહેન કે ભાઈ હોય, અથવા તો માનેલો કોઈ દીકરો હોય, તો કે એને આવી રીતના મા બાપ આપણે કોઈને માનતા હોય, ત્યાં ક્યાં ભય હોય? નો, ડરના ક્યાં. સ્વાભાવિક રીતે પ્રેમ છે તો ડરવાનો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રેમ હોય તોની વાત છે ને. અહીં પરમાત્મા શ્રી હરિ પ્રત્યેનો ગોપીજનોનો જે પ્રેમ છે આજ નિર્ભય બની ગઈ. પણ હવે આ રાસલીલા કરી લીધેલી ગોપીઓ છે, કૃષ્ણ સાથે રાસની અંદર રમેલી ગોપીઓ છે. એટલે એક જણીએ કીધું કે ઈ વડવાઓની આપણને બીક નથી, પણ ભગવાનને જો ન જાવું હોત તો ભગવાનનો બાના કાઢતા હોત કે મારે મારી ગોપીઓ પાસે રહેવું છે. ભગવાન તો એવા કઈ બાના કાઢતા નથી, તો તૈયારી કરવા માંડ્યા. એ તો સામાન મુકાવવા માંડ્યા ગાડાઓમાં, ને આ ગોવાડિયાઓ બધા તૈયારી કરવા માંડ્યા. ભગવાન તો બધા નવા કપડાં પહેરીને તૈયાર થયા. જો એ તો માંડ્યા પગમાં પાદુકા પહેરવાના, એ તો નીકળી ગયા, આ ગાડા બાજુ જાય છે. જો, અને એવે સમયે ગોપીઓએ વિચાર કર્યો કે એણે નક્કી કર્યું છે કે જવું છે, તો હું કોણ છું રોકવા વાળી? આ પ્રેમ, એને જવું છે તો હું કોણ છું? બાકી આડો ગમે એ આવે ને મૂકું નહીં. પણ જો કૃષ્ણ કનૈયો એમ કહેતો હોય તો પછી મારા દિલ ઉપર મારે આખો ગોવર્ધન જ કેમ ના મૂકી દેવો પડે? હું મારી જાતને ના આમાં આડી લઈ આવું, મારે તો એની ઈચ્છામાં રહેવાનું હોય. પ્રેમ એનું નામ જ છે ને, કે તમારી ઈચ્છા જે હોય એ કરીએ આપણે. પરમાત્મા શ્રી હરિ એ ગાડા તરફ પગલા ભરતા જાય છે, પણ જરાક જ્યાં ગોપીઓની સામે જોયું તો એટલી બધી તડપે છે, પરંતુ બહાર બતાવી શકતી નથી, કારણ કે અનેક વડીલોની મર્યાદા નડે. ત્યાં કૃષ્ણ ભગવાન ગોવાળિયાને બોલાવે અને એક ગોવાળિયાને એક શબ્દનો, જસ્ટ વન વર્ડ મેસેજ, એ મેસેજ આપ્યો છે, આયાસ્યે, એટલે કે આવીશ. આ 3 અક્ષર ઉપર ગોપીઓ ટીંગાઈ રહી. જેમ રામ 14 વર્ષે પાછા આવશે, આ એક વાત ઉપર જેમ આખું અયોધ્યા એ લટકી રહેલું કે આવશે 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 આવશે, અને ખરેખર આવ્યા ખરા. એમ કૃષ્ણ પરમાત્માએ ખાલી આટલું કહીને ગયા છે, એના હિસાબે ગોપીઓના પ્રાણ, નહીં તો રામની ભેગા તો શરીર ગયા હતા, ગોપીઓના તો પ્રાણ જાત. ભગવાન શ્રી હરિ એક આ શબ્દનો સંદેશો આપીને વિરાજમાન થયા છે. નામ જાણે કે ખાલી ફોટા રાખ્યા હોય, ગોપીઓની યશોદા ન ઉભા હોય ને એવું લાગે. ભગવાનનો રથ હાલતો થયો છે. જ્યાં સુધી રથ દેખાયો, રથને એમને જોતા રહ્યા. રથ દેખાતો બંધ થયો, પણ ધજા દેખાય છે. ધજા દેખાતી પણ બંધ થઈને ધૂળની ડમરી ઉડે. કોકને એમ થયું કે આ ડમરીમાંથી રથ પાછો આવશે. જશોદાજી વિના મારા કાનુડાને ન હોરવે, એ પાછો આવશે. પણ ભગવાન શ્રી હરિ આપણને બધાને બતાવતા ગયા છે કે જિંદગીમાં ખાલી મોરલી જ વગાડવાની હોતી નથી, જરૂર પડે ત્યારે શંખ પણ વગાડવો પડે. કેવલ પરિત્રાણાય સાધુનામ ન હોય, વિનાશાય ચ દુષ્કૃતામની પણ જરૂર પડે, એ કરવું પડે. બલકે સાવ મિષ્ટાન ખાઈએ તો આપણું મોઢું ભાંગી જાય. વચ્ચે ફરસાણ જોઈએ, વચ્ચે મરચું ચટણી કંઈક જોઈએ જે આપણા મુખના સ્વાદને બદલાવે. જે સ્થિતિ ભોજનની છે એ જ વસ્તુ ત્યાં લાગુ પડે છે. ભગવાન કહે છે આના ઉપરથી શીખો. પરબ્રહ્મ પરમાત્મા હોવા છતાં પણ મારા જીવનમાં પરિસ્થિતિઓ એક સરખી રહી નથી, તો તમે કોણ છો? પરિસ્થિતિઓ, અને આમ અહીંયા પ્રસંગ નથી, પણ અનુભવ જેને જેટલો હોય એટલો એ પ્રમાણે તમે જુઓ જોઈએ. જ્યાં સુધી આપણે કંઈક નડતું નથી ત્યાં સુધી આપણને આપણામાંથી કંઈ જડતું નથી. આપણું જો શેપિંગ થતું હોય તો મુશ્કેલીમાં જ થાય છે. સગવડ હુવડાવી દે પ્રભુ. દુઃખ જ છે જે આપણને ઘડે છે. દુઃખ જોઈને જે મોટા થયા હોય, તકલીફ જોઈને જે મોટા થયા હોય, તમે એવા માણસોની પાસે બેસો તમને ખબર પડી જાય એ લોકો સુખની કિંમત કરતા હોય છે. ઓલા સીધા ચાંદીની સોનાની ચમચીઓ યારે પેદા થયા હોય, તમે એને લોકોને એની પાસે 5 મિનિટ બેસો એટલે તમને બધું સમજાઈ જાય. BPL આપણે તો સમજી જાય. પ્યોર હોય, હાવ બાપના પૈસે લીલા લેર. BPL બાપના પૈસે લીલા લેર. આપણે ટીવીની કંપની હતી. એવા તો કેટલા બધા ફૂલ ફોર્મ છે, મને બધું આવડે. MBA જેને કર્યું હોય નારાજ ન થતા બાપા. તમારું તો ઓલું માસ્ટર ઓફ બિઝનેસ એપ્લિકેશન હોય છે, એ જે હશે દુઃખી ન થતા. આ એક બીજી એ હોય જે નિશાળે ગયા જ ન હોય ને એ MBA હોય ને યા, હા હરખું ભણ્યા હોય ને હખણા રે તો PhD ઓલા ફિલોસોફીના ડોક્ટરેટ, નહીતર પુલ હિમ ડાઉન. ટાટિયા જ ખેંચતા હોય તો બીજું પછી PhD બધા આવા.
એટલે હાવ બીપીએલો એનું કામ નહીં, પરંતુ જેણે જીવનમાં દુઃખ જોયું છે એવા માણસોની પાસે તમે 10 મિનિટ બેસો, તમારી મતલબ એની વાત વજનદાર જ હોય. બસ એ વજન જ તો છે જે માણસને માણસ બનાવે. બાકી ખાઓ પીઓ, છોકરા પેદા કરો, એક દી મરી જાઓ, એ તો બધા કૂતરા બિલાડા કરે છે, એમાં શું મોટી વાત છે? પરમાત્મા શ્રી હરિની પ્રતીક્ષામાં ગોપીજનો ઊભા છે. ભગવાન આપણને મેસેજ આપે છે, જીવનમાં બધું આમ સારું સારું જ નહીં થાય, પછી આમ હખડ નખડે થાય. એક કલ્પના હોય ને એક વાસ્તવિકતા હોય. કલ્પના સુંવાળી હોય, વાસ્તવિકતા ખરબચડી હોય. હે ને? કલ્પનામાં બહુ જીવી ન શકાય. સંગીત કલ્પના છે, સુંવાળું હોય. પછી અહીંથી ઊભા થાય ને પછી આપણે ઊભા રહીને ભજીયાનું આમ જોતા હોય તો એ વાસ્તવિકતા છે ભાઈ. એ વાસ્તવિકતા કહેવાય. વાસ્તવિકતા હંમેશા ખરબચડી હોય, કલ્પના હંમેશા સુંદર, સુંવાળી, લીસી. અને ભગવાને બંને મૂક્યા દુનિયામાં. શું કામ? તો કે ઓલી ખરબચડી વાસ્તવિકતાથી કંટાળો ત્યારે પછી હેડફોન પહેરીને થોડીક વાર સંગીત સાંભળો. શું કામ? કલ્પનામાં લઈ જાય. હવે તો એવા ઓલા નીકળ્યા છે મોટા મોટા, આમ આ તમારી આંખને જ ઓલું ટીવી પહેરાવી દે છે, હે ને? કંઈક 2-3 અક્ષરનું નામ છે ભગવાન, ખબર તો પડી ગઈ ને, તમે સમજી તો ગયા ને? હા, એ ભગવાન એવું પહેરીને બેઠા હોય તો આખું ઘર ખાલી થઈ જાય. કોક દી કે એ તો મજામાં છે, આપણે આપણું કામ કરો. કલ્પના સુંવાળી હોય, એ થોડીક વાર આપણને આનંદ આપે, પણ જેવું એ કલ્પનાનો પ્રદેશ પૂરો થાય એટલે આપણી સામે વાસ્તવિકતા ખાબકે, અને વાસ્તવિકતાની અંદર આપણે જીવવાનું હોય. કૃષ્ણ પરમાત્મા કહે છે, આનંદ લેજો વ્રજનો, પણ જીવનમાં એ પણ હોય. આપણું ઘર એ વનરાવન અને બહાર એ મથુરા. ઘરની અંદર વાંસળી વગાડો પ્રભુ, ઘરમાં એકબીજાની સામે શંખ ને ચક્ર ન હોય, અને બહાર જાઓ ત્યાં એ બધા અસ્ત્ર શસ્ત્ર તમારી પાસે રાખો. પરમાત્મા શ્રી હરિ મથુરાને માર્ગે આગળ જાય. ગોપીજનો રાહ જોઈને થાય કે આ કંઈ થયું નહીં, અને એ બાદ ગોપીજનો બધા પાછા આવ્યા છે. પેલી બાજુએ અક્રૂર કાકા જમનાજીમાં સ્નાન કર્યું, મથુરાજી ગયા છે. મથુરાજીની અંદર ભગવાન શ્રી હરિ તો બહાર આંબાવાડિયામાં જ નિવાસ કરે. અક્રૂર કાકા કંસને કહીને જતા રહ્યા છે. અક્રૂર કાકાએ જ્યાં જમનાજીમાં ભગવાનના દર્શન કર્યા છે, પરમાત્માના પ્રભાવને જાણે છે, એટલા માટે કહે છે અમારા ઘરે પધારો. પણ ભગવાને કીધું કે જ્યાં સુધી આ કામ ન થઈ જાય ત્યાં સુધી નહીં. વળી પાછું કૃષ્ણ જન્મ પછી કરેલી વાત યાદ કરો. કૃષ્ણ એટલે પરમ આનંદ અને કંસ એટલે સ્વાર્થ. રાજા સ્વાર્થ હતો એટલે આનંદ રાતના જ નીકળી ગયો અને ગોકુળ વયો ગયો. અને હવે એ આનંદ આવ્યો છે, સ્વાર્થ નહીં બચે, આણે મરવાનું. બીજે દિવસે ભગવાન શ્રી હરિ મથુરામાં પેલો સાંજના સમયે પ્રવેશ કરે, ધોબી ઉપર કૃપા કરી, દરજી માળી ઉપર કૃપા કરીને પછી બીજે દિવસે ભગવાન શ્રી હરિ ત્યાં મથુરામાં નીકળે, પેલી કુબજા ઉપર કૃપા કરે છે ને ધનુષ્ય તોડતાની સાથે કંસ એને દુસ્વપ્નો આવવા લાગ્યા છે. કુવલિયાપીડ હાથીનો ભગવાન ઉદ્ધાર કરે છે. બીજે દિવસે અખાડામાં જઈને ત્યાં જઈને શલ ચોશલ ચાણુર મુષ્ટિકનો ઉદ્ધાર કરે છે. અખાડામાં પ્રવિષ્ટ થયેલા પરમાત્મા શ્રી હરિ ચાણુર આદિનો ઉદ્ધાર કરીને પછી કંસનો પણ વધ કરે. દોડીને ગયા છે જેલમાં, ત્યાં પોતાના મા બાપને છોડાવીને લઈ આવ્યા. ભગવાન શ્રી હરિએ એ બાદ ઉગ્રસેનને પણ છોડાવ્યા છે અને મથુરાના રાજ સિંહાસન ઉપર બેસાડ્યા છે. પછી તો બે ભાઈઓએ વિચાર કર્યો કે હવે મારામારી જ કરશું, કંઈક ભણશું. ગોકુળમાં ભગવાન નિશાળે કોઈ દી ગયા નથી, ધ્યાન રાખવાનું હો. એટલે કોઈ એમ ન કહે કે અમે અભણ છીએ અને અમારે ભગવાનની ભક્તિ કરવી કેમ કરવી. તમારે ચિંતા ન કરવી, તમે અભણ આ અભણ, માઇનસ માઇનસ પ્લસ. ભગવાન ક્યાં ગોકુળમાં ભણવા ગયા એવું કંઈ આવતું જ નથી. ભગવાન મથુરા આવ્યા પછી પહેલી વાર જનોઈ લીધી અને કાશીના બ્રાહ્મણ ઉજ્જૈનમાં રહીને બાળકોને ભણાવે છે. નામ સાંદીપની. એમની પાસે કૃષ્ણ બલરામ બંને જણા ભણવા માટે થઈને ગયા છે. ભણીને આવ્યા પછી ભગવાન શ્રી હરિ એક સમયે ઉદ્ધવજીને વ્રજમાં મોકલે છે. ઉદ્ધવજી વ્રજ જઈને ગોપીજનોની પાસે બેસે છે, ગોપીજનોના સ્વભાવને જાણે છે. મહાન વિદ્વાન એવા ઉદ્ધવજીને ગોપીઓએ પ્રેમ પણ શીખવાડ્યો છે કે પરમાત્માએ આપણને માથું દીધું છે તો દિલ પણ દીધું છે. જરૂર પડે ત્યાં વિચાર, પણ જરૂર પડે ત્યાં ભાવના. માણસને એ વિચાર અને ભાવના બંને પગથી ચાલવું જોઈએ. જરૂર પડે ત્યાં વિચાર, જરૂર પડે ત્યાં ભાવના. ભાવના વગરનો વિચાર હોય તો જીવન શુષ્ક થઈ જાય, સાવ ડ્રાય લાગે, કારણ કે એકેય જગ્યાએ દિલ તો વાપરવાનું જ નથી.
અને વિચાર વગરની ભાવના હોય તો એ પછી સાવ વેવલાપણું થઈ જાય, એ ન થવા દેવાય. એટલે આપણી પાસે બે ચીજો હોવી જોઈએ. ભગવાન શ્રી હરિએ જે વિચાર પ્રધાન છે એવા ઉદ્ધવને એ તરફ ગોપીઓની પાસે મોકલ્યો છે. એટલે પ્રેમ એટલે કે ભાવનાઓ અને જ્ઞાન એટલે વિચાર, આ બંને મળ્યા. આ એક બહુ સારું કોમ્બિનેશન છે. નાનામાં નાનું કામ કરીએ એની અંદર આપણને એ કરતા આવડવું જોઈએ, એ બરાબર. એ જે કરતા આવડે છે ને એ જ છે જ્ઞાન. પરંતુ જે કરીએ છીએ એને આપણે વૈતરું ન સમજીએ, મજૂરી ન સમજીએ અને પ્રેમથી કરીએ, એ થઈ ગયો એ ભક્તિ. એટલે જ્ઞાન ભક્તિ આ બહુ સારું કોમ્બિનેશન છે. પરમાત્મા શ્રી હરિએ એ બાદ કુબજા અને અક્રૂર કાકા ઉપર કૃપા કરી છે. અક્રૂર કાકાને હસ્તિનાપુર મોકલ્યા, એ ત્યાંથી પાછા સમાચાર લઈને આવે છે. મથુરાજી ગયા છે ભગવાન, એ મથુરાની અંદર જરાસંધની સાથે 18 વખત યુદ્ધ કર્યું છે. પરમાત્મા શ્રી હરિ આમાં એવું છે, આપણને આમ સરસની માળા ને મોતી ને આ બધું પહેરીને બેઠેલા છે. આપણે આમ જોઈએ તેમ થાય કે હા તારે તો જલસા જ છે ને. ભગવાન કે મારી ભેગો તું આવતો રહે, પછી જોતું કેવાક જલસા છે. યાદ રહે, પરમાત્માના જીવનમાં જે મુશ્કેલીઓ પડી છે, તમે ખાલી મુશ્કેલીનું લિસ્ટ બનાવો ને તોય આપણી રાઈડ નીકળી જાય. પણ તોય આવો આનંદમાં કેમ છે? એ જોવું હોય તો આપણા વડીલો છે ને એને જુઓ, હે ને. 72ની સાલમાં જે આવ્યા છે એ લોકોને મળો, એની પાસે બેસો, તમને બધી જ એની પાસેથી ખબર પડી જાય કે કેવી કેવી મુશ્કેલીઓ જોઈને કેમ કેમ કરીને અહીંયા પહોંચ્યા છે. સમજાય? એટલે મુશ્કેલીવાળા માણસને મળો ને તો ખબર પડે કે એ સમજી ગયા હોય કે મુશ્કેલી જ લાઈફ છે. એ મુશ્કેલી ક્યારેક આમ ટાઈમ પ્લીઝ કરીને ક્યાંક થોડીક વાર પાણી પીવા આવી જાય છે, ખબર નહીં રમવા આવી જાય ને, એટલી વાર જ આપણને સુખનો અનુભવ થાય છે. બાકી મુશ્કેલી જ લાઈફ છે. એવા માણસને જે સમજી ગયો છે કે આમાં તો ડગલે ને પગલે રોજ કંઈક ને કંઈક ઊભું હોય, એવું જે સમજે છે ને એવા માણસને નિરાતે જોજો. જેણે દુઃખ જોયું હોય ને એ પ્રેમીલા હોય, વેરી હમ્બલ. શું કામ? એને ખબર છે આ જ લાઈફ છે. એમાંથી થોડી ક્ષણો ચોરી લો અને એકબીજાની સાથે પ્રેમથી બેસી લો. થોડી ક્ષણો ચોરી લો, કોકને સપોર્ટ કરી દો. કોક એવી થોડી ક્ષણોને પણ આપણે સ્ટીલ કરી લો જેથી કરીને આપણે કોકની પાસે બેસી શકીએ. જેણે બહુ દુઃખ જોયું હોય એ આવા મોજમાં જ હોય. અને ઉલટાનો એવો નિયમ છે કે જેટલું વધારે દુઃખ જોયું હોય એટલા વધારે આનંદી થઈ જાય. શું કામ ખબર છે? ઓલું તો ચાલુ જ રહેવાનું છે, આ કંઈ બંધ ન થાય. આપણે નહોતા તે દી હતું, આપણે છીએ તો રોજે રોજ આની સામું જોવાનું જ છે. અને એક દી આપણે મટી જવાના, પણ આ નહીં મટે, હે ને. એક જ રૂમનું ઘર હોય ને તોય તમે જુઓ તો આપણે જૈનમાં એના પહેલાં આપણા બા વારતા, પછી અત્યારના આપણો ને એ બધાનો વારો, આને પછી નવી વવરું આવશે. કચરો રોજે રોજ આવી જાય વગર કંકોત્રીનો, રોજે રોજ. સમજી ગયા ને? એટલે સ્ટ્રગલ ઇઝ લાઈફ. પણ એમાંથી વચ્ચેથી મોમેન્ટ્સ. કૃષ્ણ પરમાત્માનો એક પણ ચહેરો તમે ક્યાંય પણ જોવો નહીં કે માથે હાથ દઈને બેઠા રોવા માંડ્યા. નો, નહીં તો રોજ મુશ્કેલીઓ. હું ફરીથી કહું, એકવાર લિસ્ટ બનાવો ને તો આપણી રાઈડ પડી જાય કે એટલું દુઃખ જોયું. એક એક્ઝામ્પલ જુઓ. 14 વર્ષ મથુરામાં રહ્યા, 18 યુદ્ધ થયા, 18 વખત 17 અક્ષૌહિણી સેના લઈને ઓલો જરાસંધ આવતો હતો. એક અક્ષૌહિણી એટલે 3 લાખ ઓલા રથ ને ઘોડા ને પાયદળ ને હાથી. એકમાં 3 લાખ હોય એવા 17 વાર મંડો વેપારી ગણવા, 17 ગુણ્યા 3 આટલું. અને જે સમયે 18મી વખત જરાસંધ આટલી 23 અક્ષૌહિણી, 17 નહીં 17 વાર 23 અક્ષૌહિણી લઈને આવતો હતો, ક્યાં પહોંચ્યું? અને 18મી વખત તો અલ્ટિમેટ હતું. એ સમયે 3 કરોડ સૈનિકો લઈને કાલિયવન એકલો આવ્યો હતો. એની હારે લડીને હજી તો માન ભગવાન શ્રી હરિ નેવરા થયા ત્યાં સુધીમાં તો ઓલો 23 અક્ષૌહિણી લઈને 18મી વારે આવ્યો. આમ છે. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં ઓલા અર્જુનના ટાંટિયા ઢીલા થયા ત્યારે ભગવાને કીધું, હું હે કરવા માંડ્યો. મને પૂછ મેં કેવી તલવારો હલાવી, મેં કેવા ભાલા ભરાવ્યા છે, મને પૂછ. 23 અક્ષૌહિણી 17 વખત. ભગવાનની એ સાઈડ તો આપણે જોઈએ જ ન હગી એવી ખતરનાક છે. એ તો રામ ભગવાને ક્યાં ગયા? નિલેશભાઈ બેઠક વહી ગયા છે, આ રહ્યા રામ ભગવાન. આપણને આમ સરસના ઓલો તમારા ઘરમાં ફોટો છે ને એવા ફાઇન દેખાય. વનવાસમાં નીકળ્યા ત્યારે એ બે ભાઈઓએ કેવા અસ્ત્ર, વાલ્મીકી વાંચજો ક્યારેક, મોટા ઓલા પરશુ લીધા છે બેએ, ચામડાના પેલા સાધનો રાખ્યા છે પોતાની પાસે ને. અને પછી ખાલી ધનુષ બાણ જ નથી, ઘણું હતું. કારણ કે એને ખબર હતી આમાં ખાલી હાથ સિવાય આપણી પાસે કાંઈ નથી.
એટલે સુંદર ફોટો બને, જેમ મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો આમ સુંદર ફોટો બને. બાકી 3 વાર ભારતમાં હાલીને તમે પરિક્રમા કરો તો એવા સુંદર રહ્યો તમે? ખાલી કૈલાસ જઈને 14 દી પછી તમારી 2 સેલ્ફીઓ જોજો. ગયા હોય સમજી ગયા. જઈને આવું પછી જોજો, ખબર પડશે. હગાઈ કરવી હોય તો એ છોકરાને એ ફોટો ન દેવાય, કે અન નહીં થાય, આ તો ભોળાનાથ જેવો જ લાગે છે. પરમાત્મા શ્રી હરિએ જે દુઃખ જોયું છે પ્રભુ, આપણી રાડ પડી જાય. પરંતુ ભગવાન હસતા રહ્યા, કારણ કે જે મુશ્કેલીઓ જોવે સમજી જાય કે આ જ લાઈફ છે, એટલે એમાંથી મોમેન્ટ્સને ચોરતો હોય. એટલે જેટલી વધારે જવાબદારી, તમે જોજો એ લોકો વધારે હળવા ફૂલ લાગે. આપણે ધારો આટલું બધું કેમ કરી શકે, રોજ એની હારે લડીને સમજી જ જાય કે મારે આ રીતે રહેવાનું છે, એટલા માટે આટલો ફાઇન લાગે છે. પરમાત્મા શ્રી હરિ રણછોડ રાય થયા છે, પછી દ્વારકા પધાર્યા છે. દ્વારકા પધારીને પછી ત્યાં રૂકમણીના લગ્ન થાય કૃષ્ણની હારે. એના પહેલા બલરામજીના રેવતીજી સાથે વિવાહ થયાની કથા છે. અને એ બાદ ભીષ્મક રાજાની દીકરી રૂકમણી, એના લગ્ન કૃષ્ણ સાથે થવાના છે. અને એમાં એવી કથા મળે છે કે કૃષ્ણને પરણવાની રૂકમણીની ઈચ્છા એણે પોતાના બાપાને કહી ખરી, પરંતુ એવે સમયે રૂકમણીનો ભાઈ હતો, એનું નામ રૂકમી. આ રૂકમી આડો આવ્યો અને એણે રૂકમણીના લગ્ન કૃષ્ણ સાથે કેન્સલ કરાવ્યા અને જબરદસ્તીથી શિશુપાળ સાથે કરાવડાવ્યા. સગાઈ થઈ ગઈ હતી, લગ્નનો દિવસ નજીક આવવા માંડ્યો. અને એ લગ્નનો દિવસ નજીક આવવા માંડ્યો ત્યારે પેલી રૂકમણી કહે છે કે તું એમ સમજે છે કે આ ઓલો દીકરીને ગાય દોરે ત્યાં જાય, એ હું નહીં. અને એ જબરી, અને જબરીએ કામે જબરું કર્યું. શું કર્યું? સાક્ષાત લક્ષ્મી છે રૂકમણી, અને એણે એક બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા છે. અને બ્રાહ્મણ દેવતાને મોઢા મોઢે એક સંદેશો આપ્યો અને એમ કહ્યું કે ભૂદેવ, આ સંદેશો નથી, આ મારા પ્રાણ છે. જો તમારા સિવાય કોઈને ખબર પડી, આપણા બેયના 4 કાન, કોઈ 6ઠા કાનને ખબર પડી તો સમજી લેજો મારા પ્રાણ નથી. દીકરી કોઈ જાતની ચિંતા કરમાં, તું બોલ તાર શું કામ છે. દ્વારકાધીશ પાસે જાઓ અને ખાલી આટલું જ કહો કે કોક છે જે તમને યાદ કરે છે. મારા ભાગમાં લખ્યું જ છે, ને નહીં જ આવે તો પછી મારે શું કરવું એ હું મારી રીતે વિચાર લઈશ. પણ કમસે કમ મારી ફરજમાં આવે કે હું એને કહું તો ખરો. અને આના ઉપરથી શીખવા જેવું છે. ક્યાંક હારો છોકરો હોય તો એ આમ નોર્મલી આપણા ગુજરાતીઓની અંદર એવી રીતના છે કે દીકરીવાળા એ સામેથી ન કહેવાય, રાઈટ? નોર્મલ આપણે ત્યાં એવું છે, દીકરાવાળા જ કહે, એવો નિયમ છે. એ દીકરીનું સન્માન પણ છે, ઠીક વાત છે. પણ આ કથા એમ કહે છે કે ક્યાંક હીરા જેવો દીકરો મળે તો એ લોકો આવે એવી રાહ જોવાય નહીં. એ બીજાને ને ત્રીજાને ને ચોથાને ને કહીને ગમે એમ કરીને વાત પુગાડી દેવાય, પણ કામ કરી લેવાય. હું સમજ્યા? હા, એમ. આમાંથી શીખવા જેવું છે. આમાં એવું કંઈ ન હોય. રૂકમણીએ કૃષ્ણ પરમાત્માને સંદેશો મોકલાવ્યો છે, જે પ્રેમ કરશે એ કહેશે જ, એને એ નિયમ છે. જે પ્રેમ કરશે એ સેવા કરશે જ, એ કોઈને કોઈ રીતે પોતાનો પ્રેમ તમને બતાવશે જ. પરમાત્મા શ્રી હરિ તરફ સંદેશો મોકલે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે. શ્રુત્વા ગુણાન. રૂકમણી કહે છે, તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આ ભીષ્મક રાજ તનયા એ મને ઓળખતી તો નથી, સંદેશો કેમ મોકલાવે? હું તમને ઓળખું છું, પણ તમારા ગુણોને સાંભળીને ઓળખું છું. મારા બાપાને ત્યાં કેટલાય નારદજીથી માંડીને બધાય આવે છે, અને એ બધાય તમારા ગુણ બહુ ગાય છે, એટલે ગુણોને સાંભળીને મારું ચિત્ત તમારી અંદર લાગ્યું છે. હે નાથ, મારું આ ચિત્ત હે ભુવન સુંદર આપની અંદર લાગ્યું છે. મારા અંગ તાપને એ હરે છે. મહારાજ, મને એવું લાગે છે કે મારું ચિત્ત તમારી અંદર લાગ્યું છે, તો તમને મારે જણાવવું જોઈએ કે મેં મનથી તમને પતિ તરીકે વર્ણ કર્યું છે. તમને એમ થાય કંઈ પરિચય વિનાનો હું કેવી રીતે આમાં કંઈ આગળ વધું? તો હું તમને પરિચય આપું કે વાત કુળની હોય, શીલ એટલે સ્વભાવની હોય, રૂપ વિદ્યા કે ઉંમરની વાત હોય, ધન સંપત્તિની વાત હોય, મકાનોની વાત હોય, આપણે રાજા છીએ એની વાત હોય, એ દરેક વાતમાં આપણે બિલકુલ સમાન છીએ. નરલોકની અંદર તમારા જેવો કોઈ બીજો વ્યક્તિ નથી. હે દ્વારકાધીશ, એવી કોણ કન્યા હશે જે તમારું વરણ ન કરે? એટલા માટે
હું એમ આપને સ્પષ્ટપણે જણાવું છું. તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયા આત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહિ. મેં મારા મનથી આપને પતિ તરીકે વર્ણ કરી લીધા છે મહારાજ. જો તમને એમાં એવું લાગતું હોય કે આણે કર્યું છે બરાબર છે, તો મારે આપને ખાલી આટલું જ કહેવાનું કે તમારે શું કરવાનું, તો કે જેવી રીતના સિંહના ભાગને કોઈ શિયાળિયા એ સામે જોવે નહીં, એવી રીતના હું તમારો ભાગ છું. હવે આ શિશુપાળ જેવા કોઈ શિયાળી આવીને મને હાથ ન લગાડે, આટલી કૃપા કરજો. રૂકમણી ધીરે ધીરે વાતને ખોલતી કહે છે, મેં અનેક પ્રકારના વ્રતો અને બ્રાહ્મણોની પૂજા, દેવતાઓની પૂજા આવું બધું કર્યું હોય ને મારા ઉપર ભગવાન રાજી હોય તો હે ગદાગ્રજ પ્રભુ, તમે આવજો અને મારો પાણી ગ્રહણ કરજો. આવતીકાલે આ શિશુપાળ છે પોતાની મોટી જબરી જાન લઈને અહીંયા આવી જવાનો છે અને મારી ઈચ્છા એવી છે કે તમે આવો અને એના બળને મથીને મને અહીંથી તમારી તાકાતનું મૂલ્ય ચૂકવીને મને અહીંથી તમે લઈ જાઓ. કદાચ તમે એમ કહો કે તું તો ત્યાં તારા ઘરમાં અંદર હોય, મારે એ બધાને માર્યા વિના મારે તને કેમ લઈ જવી, તો એક ઉપાય બતાવું. જો તમે નક્કી કરો તો ઉપાય એ છે કે અમારા ગામમાં એવો નિયમ છે કે જે દીકરીના વિવાહ થવાના હોય એ દીકરી એ ગામની બહાર આવેલા ભવાનીના મંદિરમાં પૂજા કરવા જાય છે અને ત્યાં હું આવીશ ને પછી બોલું તમે આવજો ને પછી આપણે બે જણા 9-2 આંકડા જેવા લખ્યા છે કે આપણે રીતરામ દેખાય જ કે આમ પાછળ ને 9-2-11. ભગવાન શ્રી હરિને અંતિમ શ્લોકમાં જે સર્વ પોતાનું સમર્પણ કર્યું છે એ ગજબનું છે. યસ્યાંઘ્રિ પંકજરજઃ સ્નપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્यै યર્યંબુજાક્ષનલભેય ભવત્પ્રસાદમ જહ્યામસૂન વ્રતકૃશાંછત જન્મભિસ્યા. કહે છે જેની ચરણ રજને ભગવાન ભોળાનાથ પણ પોતાની અંદર રહેલા તમોગુણને હટાવવા માટે થઈને ધારણ કરે છે, એવા પ્રભુ જો તમારો પ્રસાદ મને પ્રાપ્ત નહીં થાય, એટલે કે તમે મને લેવા નહીં આવો, તો હું વ્રત કરીને મારા શરીરને સૂકવી નાખીશ, મારા શરીરને એ પૂરું કરી નાખીશ. અને છેલ્લે કહે છે શત જન્મ ભિ સ્યાત, એટલે કે બીજો જન્મ લઈશ ને ન્યાય તમને યાદ કરીશ અને ત્યાંય જો તમે લેવા ન આવ્યા તો એ વ્રત કરીને જન્મ પૂરો કરીશ, ત્રીજે જન્મે પણ આમ જ કરીશ, ચોથે એ આમ કરીશ. શત જન્મ ભિ 100 જન્મ તમારી રાહ જોઈશ. વર એવો છે 100 હું 1000 જન્મ રાહ જોવે હે ને. વળી પાછી મીરા, ऐसे वर को क्यों वरूं जो आज जन्मे कल मर जाए, ऐसे वर को क्यों वरूं जो आज जन्मे कल मर जाए, वर वरूं घनश्याम जू मारो चूडलो अमर भय जाए, ऐसे वर को